चलो नमस्कार विद्यार्थी मित्रों, फटाफट अवाज અને વિડિયોનું કન્ફર્મેશન આપી દો, પછી આપણે આજના આ લાઈવ લેક્ચરની શરૂઆત કરી દઈએ। ગુડ ઇવનિંગ તમામ વિદ્યાર્થી મિત્રોને। આજના આ લાઈવ સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ શિક્ષણના લેક્ચરની અંદર ઘણી બધી નવનવી બાબતો ભણવી છે જે તમારી પરીક્ષા માટે ખૂબ મહત્વની થઈ શકે છે, તો આપણે ઘણી બધી અવનવી બાબતો ભણવાની છે। तो शुरुआत करी दઈએ આજનો આપણો આ લાઈવ સેશન। ઘણી બધી અવનવી બાબતો વિશે ભણવું છે। ચલો, હું મજામાં છું, તમે બધા પણ મજામાં છો? બધા લાઈવ આવી ગયા છો? ચલો તો શરૂઆત કરીએ આજનું સેશન। અવાજ વિડિયો ક્લિયર હોય તો એકવાર કન્ફર્મેશન આપી દો। કોઈ અવાજમાં કે વિડિયોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં અત્યારે જણાવી દેજો, પછી આપણે સ્ટાર્ટ કરી દઈએ। જો તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું। આપણે આજનો સેશન ચાલુ કરીએ છીએ। હા, હું મજામાં છું। જો ભાઈ અહીંયા બધું ક્લિયર છે, અહીંયાથી સિસ્ટમની અંદર બધું ક્લિયર દેખાડે છે, તમારા મોબાઈલમાં પણ ક્લિયર આવે છે। બધા મિત્રોએ મને ક્લિયર અને ડન કરીને કન્ફર્મેશન પણ આપી દીધું છે। મારો અવાજ આગળ પાછળ આવે એવું કઈ છે તો એ પણ મને જણાવી દેજો। બધું ક્લિયર છે। એક બે વિદ્યાર્થીને કંઈક ઇશ્યુ આવતો એવું લાગે છે, એ બધાને પોતાનો મોબાઈલ ચેક કરવો પડશે, બાકી તો બધું અહીંયાથી ક્લિયર છે। શંકરભાઈ રાઠવા બધાને ક્લિયર છે? ચલો તો હવે આગળ વધી જઈએ, આજનું સેશન ચાલુ કરી દઈએ, બરાબર? એટલે તમારી બુકની અંદર શિક્ષણની યોજનાઓ છે એવો એક ટોપિક આપણી મનોવિજ્ઞાન શિક્ષણ બુકમાં આપેલો છે। તો મનોવિજ્ઞાન શિક્ષણ બુક તમારે ઓપન કરવાની, એની અંદર સરસ મજાનું આપણને આ ટોપિક આપ્યો છે, એ જ ટોપિક આપણે અહીંયા ભણવાના છીએ। અને આ ટોપિક ક્યાં તમને જોવા મળશે? તમારી મનોવિજ્ઞાન શિક્ષણની બુકની અંદર જોવા મળશે, બરાબર? શિક્ષણની યોજના એ ઓપન કરજો એટલે મળી જશે। ચલો તો હવે શરૂ કરી દઈએ સરસ મજાનું સેશન। ચિત્રકૂટ એવોર્ડ, સેવા ચિત્રકૂટ એવોર્ડ કોને મળે છે? આ બધા પ્રશ્નો આપણી પરીક્ષા માટે અગત્યના છે। આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછવો હોય તો પૂછાઈ શકે છે, બરાબર? તો આપણે ગઈકાલે જે ભણતા હતા શિક્ષણમાં ટેકનોલોજી, તો શિક્ષણમાં ટેકનોલોજી સંદર્ભે આજે ઘણા બધા અવનવા ટોપિકને ભણવા છે। આઈસીટી વાળું ચેપ્ટર જ છે, આની અંદર આપણે આઈસીટી છે એના પણ કન્સેપ્ટ લીધા છે, બરાબર? આ ટોપિકમાં આપણે આઈસીટી ના પણ કન્સેપ્ટ લીધા છે। હેમાં આમીન કઈ સમજાણું નહીં બેન, તમે શું કહેવા માંગો છો? આપણે આમાં આઈસીટી ના પણ કન્સેપ્ટ લઈ લીધા છે। ગઈકાલે મેં તમને શું ભણાવ્યું હતું? ગઈકાલે મેં તમને ગ્રોવરની વાત કરી હતી, પછી ગ્રોવર સાથે જોડાયેલા બીજા અલગ અલગ બાબતોની વાત આપણે કરી છે। ગઈકાલે આપણે એવું પણ કીધું હતું સ્વયં અને સ્વયં પ્રભા વિશે આજે હું ભણાવીશ, તો આજે હું ભણાવવાનો જ છું, કોઈ વસ્તુ મેં ના તો પાડી નથી, બરાબર? મેં જે કીધું છે એ જ તમને ભણાવીશ, કોઈ વસ્તુ નવીન છે નહીં, કોઈ વસ્તુ અલગ છે નહીં, જે ભણાવવાનું છે એ જ છે, બરાબર? વિજયભાઈ હવે ભણવામાં ધ્યાન આપીએ હો। ચલો હવે ચિત્રકૂટ એવોર્ડ છે એને આપણે પેલા ભણ્યા, બધા એવોર્ડ ને બધું ભણાઈ જાય ને પછી આપણે આઈસીટી માં જે ટોપિક બાકી છે મને ખબર છે કે આપણે આઈસીટી માં સ્વયં વિશે ભણવાનું બાકી છે, સ્વયં પ્રભા વિશે ભણવાનું બાકી છે। આ બાકી છે ને તો આપણે આને પણ ભણશું, ચિંતા કરતા નહીં હો। ગઈકાલે મેં તમને સ્વયં અને સ્વયં પ્રભા ભણાવવાની વાત કરી હતી, જે મેં કીધું હોય એ બધું મને યાદ જ હોય છે હો। ચલો ભણીશું। ચલો, ચિત્રકૂટ એવોર્ડ મોરારી બાપુ દ્વારા અપાતો આ એવોર્ડ છે। મોરારી બાપુના ચિત્રકૂટ ધામ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી ચિત્રકૂટ પારિતોષિક માટે નોમિનેશન મંગાવવામાં આવે। જો આ ચિત્રકૂટ એવોર્ડ કોને મળે છે? તો કે જેટલી ગુજરાત રાજ્યની આપણી સ્કૂલો છે એમાંથી નોમિનેશન, નોમિનેશન એટલે શું? વિજયભાઈ હવે મોટા થઈ ગયા, 5 વખત પૂછ્યું તમે પેજ નંબર કયો છે, પેજ નંબર કયો છે, પેજ નંબર કયું છે? તો હવે તો મોટા થઈ ગયા ભાઈ, હું એવું બોલ્યો શૈક્ષણિક યોજના વાળું ચેપ્ટર ઓપન કરો, નાના બાળકો જેવું ન કરાય, 5 વાર કમેન્ટ કરી પેજ નંબર કયું, હાથે તો ગોતી શકો ને એટલું, હે ભાઈ? 260 નંબરનું પેજ છે, જો બધા કમેન્ટ કરવા માંડ્યા, હું ટોપિક બોલી ગયો છું। ચલો ભણાવવાની શરૂઆત કરીએ, અમુક તો નહીં જ સમજી શકે,
ચલો હવે આપણે ચિત્રકૂટ એવોર્ડ વિશે ભણવું છે. આઈસીટી માં હું તમને સ્વયં અને સ્વયંપ્રભા ભણાવવાનું જે કીધું છે ને એ તમને ભણાવીશ, કોઈ વસ્તુ બાકી નથી. સાથે આપણે અવનવી બાબતો જે શિક્ષણ સાથે જોડાયેલી છે જે આપણને પૂછાય છે. તો સાહેબ અહીંયા છે ને નોમિનેશન કરવામાં આવે કોઈ પણ એવા સારા શિક્ષકો છે અને એમાંય ખાસ જે બાલ વાટિકા ચાલે છે, તો એ બાલ વાટિકાની અંદર જો આપણે વાત કરીએ તો શું છે, બાલ વાટિકાની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર છે ને આપણે આ ચિત્રકૂટ છે એ ખાસ વધારે પડતું વપરાતું હોય કે જે શિક્ષકો બહુ હોશિયાર અને જે શિક્ષકો નોમિનેશન થવાના હોય, નોમિનેશન ખબર પડે ને, ઓકે તમારે બાકી છે 10 ડેટ થી, એમાં હું શું કરું વિજયભાઈ મને કયો તો, તમારે બાકી હોય તો હું શું કરું? તમારે રેગ્યુલર છોડાવવું જોઈએ ને પહેલા, તમારે બાકી હોય તો એમાં હું કાંઈ ન કરી શકું. અમે જે રીતે અહીંયા ભણાવતા હોય એ રીતે નિયમિત બધું ચાલતું હોય છે. ચલો હવે ભણવામાં ધ્યાન આપીએ એવું કરીએ. આઈસીટી નું લેક્ચર છે ગઈકાલે મેં લીધો હતો વિજયભાઈ મકવાણા. ગઈકાલનો સેશન 23 તારીખનો જોઈ લેવાનું, 22 તારીખનો જોઈ લેવાનું, બધી માહિતી મળી જશે. અને એ વસ્તુ પુસ્તકમાં નથી આપેલી. રેગ્યુલર જે જોડાય છે ને તમારી જેવા પ્રશ્ન ક્યારેય ન થાય. તમે નિયમિત નથી જોડાતા, આ તમારા પ્રશ્નો પરથી ખબર પડી ગઈ. તમે જો નિયમિત જોડાતા હોય તો આવો પ્રશ્ન જ ન થાય કે આ ક્યાં છે ને ઓલું ક્યાં છે. નિયમિત જોડાય ને એને કોઈ પ્રશ્ન જ નથી. તમારા અંગત કારણોસર તમે ન જોડાતા હોય, તમારે નિયમિત રહેવું જોઈએ. આ લાઈવ ક્લાસ છે. મોરારી બાપુના ચિત્રકૂટ ધામ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી ચિત્રકૂટ પારિતોષિક માટે નોમિનેશન મંગાવાય છે. બાલ વાટિકામાં મોટા ભાગે છે ભાવનગર જિલ્લાનું જે મહુવા તાલુકાનું તલગાજરડા ગામ છે ત્યાં ચિત્રકૂટ ધામ ખાતેથી આ એવોર્ડ આપવાનું શરૂ થયું છે. આ એનો જ ફોટોગ્રાફ છે. ચિત્રકૂટ એવોર્ડ આપવાની શરૂઆત ક્યાંથી થઈ ગઈ છે? ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામના ચિત્રકૂટ ધામ ખાતેથી, અને એના માટે છે નોમિનેશન પણ મંગાવવામાં આવે છે. વર્ષ 2020 થી આ શરૂ કરવામાં આવેલું છે. વર્ષ 2020 થી શરૂ કરવામાં આવેલ આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તલગાજરડાની કેન્દ્રવર્તી શાળા ચિત્રકૂટ ખાતે કુલ 33 પ્રાથમિક શિક્ષકોને એવોર્ડ એનાયત થાય છે. સાહેબ યાદ રાખજો કેટલા શિક્ષકોને, તો કે 33 જેટલા પ્રાથમિક શિક્ષકોને કેન્દ્રવર્તી શાળા માટેનો આ ચિત્રકૂટ એવોર્ડ છે એ મળવા પાત્ર થતો હોય છે. આ ચિત્રકૂટ મેળો પણ ભરાય છે. દરેક જિલ્લામાં શ્રેષ્ઠ એક શિક્ષકને આ એવોર્ડ આપવામાં આવે છે, જેની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા થાય છે. તો સાહેબ વર્ષ 2020 થી શરૂ કરવામાં આવેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તલગાજરડાની કેન્દ્રવર્તી શાળા ચિત્રકૂટ ખાતે કુલ 33 પ્રાથમિક શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દરેક જિલ્લામાં જે શ્રેષ્ઠ એક શિક્ષક છે એને એવોર્ડ અપાય છે. પસંદગી યુક્ત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. આટલું યાદ રાખવાનું છે, બીજું કાંઈ નહીં. તમારી એક્ઝામમાં પૂછવું હોય તો અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે છે. હા, મકવાણા વિજયભાઈ 2 વ્યક્તિ છે મકવાણા વિજય નામના. યસ, ચલો આગળ વધીશું. ગુરુવંદના એવોર્ડ આ પણ આપણા માટે મહત્વનો, કદાચ એકાદો પ્રશ્ન પૂછાય તો આવડે. રમેશભાઈ ઓઝા એટલે જેને મોટા ભાઈ તરીકે ઓળખીએ છીએ, એ રમેશભાઈ ઓઝા એટલે મોટા ભાઈ દ્વારા અપાતો આ એવોર્ડ છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સાંદીપની આશ્રમ પોરબંદર ખાતેથી, સાહેબ આવા પ્રશ્નો પૂછાયો કેમ કે આ બધું જો ક્યાં જોડાયેલું છે? પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકો સાથે જોડાયેલું છે. જો સુથાર મનીષાબેન કે સર મારા મમ્મીને આ એવોર્ડ મળેલો છે, ચિત્રકૂટ એવોર્ડ મળેલો છે. ચલો સરસ વાત છે. દીપાલીબેન કે સર અમારા ટીચરને પણ આ એવોર્ડ મળેલો છે. સાહેબ આપણે પણ એવું વિચારીએ ભવિષ્યમાં જયારે આપણે શિક્ષક બનીશું ત્યારે 100% આપણે પણ એવું કંઈક કામ કરીશું કે આ એવોર્ડ આપણને મળી શકે. બરાબર, એટલે કે આપણે શિક્ષક બની ગયા પછી આપણું કામ અધૂરું રહેતું નથી, આપણું કામ પૂરું થતું નથી. આપણું કામ ત્યાંથી શરૂ થાય છે. આપણા કામની શરૂઆત ખરેખર ટીચરની જોબ મળી ગયા પછી સાચું કામ છે. અને પછી કોમ્પિટિશન એ જ છે કે ભાઈ મારા જિલ્લાની અંદર હું એવો શિક્ષક સાબિત થાવ કે મને આ એવોર્ડ મળે. પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આવે, ગુરુવંદના એવોર્ડ આવે, અઢળક એવોર્ડ છે ગવર્મેન્ટ સ્કૂલોની અંદર. આપણે એની પણ ચર્ચા કરીએ છીએ. સોલંકી ઉત્તમભાઈ મારા ઘરની બાજુમાં જ આ પ્રોગ્રામ થાય છે. ચલો સારી વાત છે. તો આપણે સાહેબ માહિતી સરળ રીતે લેવાની છે, બહુ ડિટેલમાં નહીં. ચિત્રકૂટ એવોર્ડ છે કોને મળે છે,
ક્યાંથી શરૂઆત થઈ, ક્યારે શરૂઆત થઈ, બસ આ નોર્મલ માહિતી આપણી પાસે હોય તો આમાંથી કદાચ પ્રશ્ન પૂછાય તો આવડી જાય. ગુરુ વંદના એવોર્ડ છે રમેશભાઈ ઓઝા મોટાભાઈ દ્વારા અપાય છે. જે કોને અપાય છે? પ્રાથમિક શિક્ષકોને આ એવોર્ડ ગુજરાતની અંદર આપવામાં આવે છે. આ માટેની તજજ્ઞોની પસંદગી, જો સાહેબ આ એમનેમ ન મળે, તજજ્ઞોની પસંદગીની કમિટી હોય જે એવોર્ડ માટે શિક્ષકોને પસંદ કરે છે. એટલે કે આપણે જે છે એ આપણે વિચારે મને એવોર્ડ મળે એવું નથી. તજજ્ઞોની ટીમ હોય ને નક્કી કરે કે આ ટીચર તો બહુ હોશિયાર લાગે છે અને તમને તમારી જે તાલીમ હોય, તમે જયારે કોઈ ટ્રેનિંગમાં જાઓ ને ત્યાં તમારું નિરીક્ષણ બધા પ્રકારનું થતું હોય. જે તમારા જે તજજ્ઞો હોય ને બધા પ્રકારનું જોતા હોય. ટ્રેનિંગની અંદર આ શિક્ષક છે બહુ સારું એવું પરફોર્મન્સ કરે છે. ટ્રેનિંગ કર્યા પછી તમારી ત્યાં પ્રશ્નોત્તરી પણ થતી હોય છે. ટ્રેનિંગ પછી તમને કઈક પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય તો ઘણા બધા શિક્ષકો બહુ સારા એવા જવાબો આપતા હોય. તો એ બધું છે ને એના ગુણાંકની અંદર છે બધા ધ્યાન ઉપર રાખી અને લખતા પણ હોય. ઘણીવાર છે જે આપણા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત સ્કૂલની અંદર જે ગુણોત્સવ થતા હોય તો ગુણોત્સવની અંદર એ લોકો શું જોવે છે કે ઘણા બધા શિક્ષકો અધ્યયન અધ્યાપન કાર્ય કરે છે. કઈ રીતે કરે છે? એ અધ્યયન અધ્યાપન કાર્યની અંદર એ શિક્ષકો છે એ ખરેખર શું એવું કામ કરે છે કે જેથી આપણે એને સારો માર્ક આપી શકીએ અને એની સ્કૂલ ગ્રીન ઝોનમાં આવી શકે. તો એ ગુણોત્સવ વિશેની માહિતી પણ હું આપીશ, ચિંતા કરતા નહીં. ચલો તો સાહેબ હવે આગળ વધીશું. તજજ્ઞોની પસંદગી કમિટી છે જે એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરે છે. પછી પ્રત્યેક જિલ્લામાં એક શ્રેષ્ઠ શિક્ષકને તજજ્ઞ કમિટી પસંદ કરી ભાવ પૂજન કરે છે. ભાવ પૂજન પણ કરે છે અને પુસ્તકો ₹5100 નો ચેક અને પ્રમાણપત્ર એનાયત થાય. સાહેબ સારી વાત છે. જે શિક્ષકો છે જે શ્રેષ્ઠ શિક્ષક છે એ શ્રેષ્ઠ શિક્ષક છે એની પસંદગી તજજ્ઞોની કમિટી દ્વારા થાય છે. જેવા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી થઈ ગઈ પછી પ્રત્યેક જિલ્લામાં એક જે શ્રેષ્ઠ શિક્ષક છે તજજ્ઞોની કમિટી પસંદ કરી ભાવ પૂજન કરે છે અને એને પુસ્તકો ₹5100 નો ચેક અને પ્રમાણપત્ર પણ મળે. બોલો એ શિક્ષકને આ યોજના અંતર્ગત શું મળે છે લખ્યું છે. પુસ્તકો આપે છે, ₹5100 નો ચેક અને સાથે સર્ટિફિકેટ પ્રમાણપત્ર પણ મળે છે. આ સિવાય લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, વાહ ભાઈ વાહ, બહુ મોટો એવોર્ડ છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2023 ડોક્ટર ચંદ્રકાંત ભોગાઈતા તથા શ્રેષ્ઠ ગુરુ એવોર્ડ. સાહેબ શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ પણ તમને મળે છે જે શ્રી ચંદ્રકાંત વ્યાસ પ્રેમની પરબ સાયલા ખાતેથી મળે છે. પછી ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ સંસ્કાર તીર્થ આજોલ ગાંધીનગરને મળ્યો છે. તો સાહેબ આવા ઘણા બધા એવોર્ડ છે જે તમે શિક્ષક બનશો ને ત્યારે તમને પણ આ એવોર્ડ વિશે માહિતી મળશે અને આ એવોર્ડ તમે મેળવવા પણ પ્રયત્ન કરશો કે ભાઈ હું મારું એવું શ્રેષ્ઠ કામગીરી કરીને આપું, હું કઈક મારું એવું પરફોર્મન્સ કરીને આપું. એ બધું તમને અહીંયા જોવા મળે. બરાબર, ચલો આગળ વધીશું સાહેબ. આ પ્રત્યેક એવોર્ડ માટે રાજ્ય કક્ષાએથી એક એક વ્યક્તિની, જો સાહેબ રાજ્ય કક્ષાએ એક એક વ્યક્તિની પસંદગી થાય અને પૂજ્યભાઈના વરદ હસ્તે સન્માન પત્ર અને ₹25,000 ચેક આપવામાં આવે. કેટલો ભાઈ? ₹25,000 ચેક પણ મળે છે અને પૂજ્યભાઈના વરદ હસ્તે સન્માન પત્ર પણ મળે છે. એટલે આ ટોપિક એવો છે કે તમે વાંચીને પણ સમજી શકો શું કહેવા માંગે છે કે ભાઈ શ્રેષ્ઠ કામગીરી કરો છો તો ₹25,000 આપણને ચેક મળે છે અને એ પણ આપણને એવોર્ડ સ્વરૂપે આપવામાં આવે છે. અને પ્રત્યેક એવોર્ડ માટે રાજ્ય કક્ષાએથી એક એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. સાહેબ VSK, સાહેબ આ VSK વિશે તો ભણવું જ પડે. આપણા જે ચેતન સર છે એ પણ VSK છે એની અંદર કાર્ય કરી ચૂક્યા છે. આપણા ચેતન સર પણ VSK ની અંદર GS ક્લાસ 2 હતા. આપણા જે ચેતન સર છે. તો સાહેબ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે VSK થશે જે અત્યારે હાલ સેક્ટર 19 ની અંદર આવેલું છે, ગાંધીનગર ખાતે અત્યારે છે. જેનું જૂનું નામ પહેલા CCC હતું. યાદ રાખજો ભાઈ, VSK નું જૂનું નામ પહેલા CCC હતું એટલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. સાહેબ અહીંયાથી બધી કમાન્ડ આપવામાં આવતી. જો અત્યારે સ્કૂલોની અંદર છે ને, અત્યારે સ્કૂલોની અંદર છે ને એની અંદર શું હતું? નીતાબેન થોડું વાંચીને સમજવાનું છે બેન. આ ટોપિક થિયરિકલ છે. પાયલબેન કોંગ્રેચ્યુલેશન બેન. જો શાંતિથી ધ્યાન આપો તો બધું શીખવા મળે. નીતાબેન ધ્યાન આપો. જો શું છે ગુરુ વંદના એવોર્ડ છે ને રમેશભાઈ ઓઝાના હસ્તે આપવામાં આવે છે જે આપણે એને ગુરુ વંદના એવોર્ડ કહીએ છીએ. તજજ્ઞોની પસંદગી કમિટી હોય અને શિક્ષકોને પસંદ કરવામાં આવે. જે શ્રેષ્ઠ કામ કરે છે એને.
પછી હું સાવ ધીમું ધીમું ભણાવીશ તો સિલેબસ ક્યારે પૂરો નહીં થાય. જો પ્રત્યેક જિલ્લામાં એક શ્રેષ્ઠ શિક્ષકને તજજ્ઞ કમિટી પસંદ કરી આ ભાવપૂજન અને પુસ્તકો સાથે 5100 રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર મળે છે. આ સિવાય જો સાહેબ આ સિવાય શું લખ્યું છે? આ સિવાય એટલે ગુરુવંદના એવોર્ડ સિવાય 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 એટલે એ રમેશભાઈ ઓઝા નહીં આપે, બીજું કોઈક આપશે. તો 2023 નો જે ચંદ્રકાંત ભોગાઈતા એવોર્ડ છે શ્રેષ્ઠ ગુરુ એવોર્ડ કહેવાય છે. ચંદ્રકાંત વ્યાસજી પ્રેમની પરબ અને ઉત્તમ વિદ્યા મંદિર માટેનો એવોર્ડ સંસ્કાર તીર્થ આજોલ ગાંધીનગરને મળ્યો. સાહેબ ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ કોને મળ્યો છે? આ અલગ વસ્તુ છે, ઓલી અલગ વસ્તુ હતી. તો સાહેબ ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ સંસ્કાર તીર્થ આજોલ ગાંધીનગરને મળ્યો છે. પછી ગુરુ ગૌરવ એવોર્ડ છે ચંદ્રકાંત વ્યાસ પ્રેમની પરબ સાયલાને મળ્યો. ચંદ્રકાંત વ્યાસને ગુરુ ગૌરવ એવોર્ડ મળેલો છે. જો હવે હાવ પછી ગાંડા જેવા નહીં થતા હો. આમાં તો ઘણા કેવું કે ખબર, સર નીતાબેન નામ વાળા અહીંયા 50 વ્યક્તિ હોય, પછી કોઈ કે સર મેં તો કમેન્ટ નથી કરી, તમે કેમ મારું નામ બોલો છો? તો તમારું એકનું નામ તો પછી આવું, પછી આપણે કોપરેટ કરીએ. હો ભાઈ, નીતાબેન આપણી બેચમાં 50 જેટલા હોય, અરમાન સર નામ વાળા દુનિયાની અંદર 50 વ્યક્તિ હોય, 50 નહીં આમ તો 5 લાખ વ્યક્તિ હોઈ શકે. પછી આપણે સાવ આવું લખીએ સર મારું નામ શું કામ લ્યો, મેં તો કમેન્ટ નથી કરી. વાહ વાહ ભાઈ વાહ. ચલો આગળ વધીશું ભાઈ. આ પ્રત્યેક એવોર્ડ માટે રાજ્ય કક્ષાએથી એક વ્યક્તિની પસંદગી થાય છે. બરાબર, આ એવોર્ડ માટે આ પ્રત્યેક એવોર્ડ એટલે સાહેબ પ્રત્યેક એવોર્ડ એટલે આ જેટલા પણ એવોર્ડ છે ને પ્રત્યેક એવોર્ડ માટે રાજ્ય કક્ષાએથી જુદા જુદા વ્યક્તિની પસંદગી થાય, જેને પૂજ્યભાઈના વરદ હસ્તે સન્માન પત્ર અને 25,000 નો ચેક એનાયત કરવામાં આવે છે. ચલો અહીંયા સુધી ક્લિયર છે? હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એના વિશે ભણવું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે જેને VSK તરીકે ઓળખવામાં આવે છે. પહેલા એનું નામ CCC હતું. CCC એટલે કે પહેલા એને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. સાહેબ આની અંદર શું થાય છે તો કે શિક્ષકો છે એનું ઓનલાઈન મોનિટરિંગ થાય, શાળાનું ઓનલાઈન મોનિટરિંગ થાય, શાળાની અંદર શિક્ષકો સમયસર આવે છે કે નહીં, ઓનલાઈન હાજરી ચેક કરવાનું કામ થાય, શિક્ષકો છે ઓનલાઈન જે ડેટા મોકલે ને ડેટાની સાચવણી કરવાનું કામ થાય, અને સ્કૂલ ઓફ એક્સેલન્સ નું કામ થાય. ઘણું બધું કામ છે VSK અંતર્ગત થાય છે. તમે જો વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવા માંગતા હોય તો સેક્ટર 19 ખાતે એની ઓફિસ આવેલી છે. જે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાનું ઓનલાઈન મોનિટરિંગ. જો VSK નું કામ શું છે, આપણા ગુજરાત રાજ્યની જેટલી પણ પ્રાથમિક શાળા છે કે જેટલી પણ માધ્યમિક શાળા છે બધાનું શું કરે છે, ઓનલાઈન મોનિટરિંગ. શિક્ષકો બરાબર આવે છે કે નહીં સ્કૂલમાં, રિયલ ટાઈમ ડેટા કલેક્શન. સાહેબ રિયલ ટાઈમ ડેટા કલેક્શન એટલે વિદ્યાર્થીઓના જે UID નંબર છે, ટીચરોના જે કોડ છે, ટીચરો સમયસર આવે છે કે નહીં, સમયસર આવે છે તો બરાબર ભણાવે છે કે નહીં, સાહેબ બધા પ્રકારનું મોનિટરિંગ છે ઓનલાઈન વેમાં થતું હોય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એવું કહી શકાય કે તમે જે સ્કૂલની અંદર ભણો છો, ભણાવો છો, તો એની અંદર જે કેમેરા મૂક્યા હોય, કેમેરાની અંદર પણ અમુક બાબતો ચકાસવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એને ચેક કરી શકે છે. તમારું બધા પ્રકારનું ઓનલાઈન મોનિટરિંગ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરી શકે છે. રિયલ ટાઈમ ડેટા કલેક્શન કરે છે, એનું એનાલિસિસ કરે છે. એટેન્ડન્સ સિસ્ટમ. સાહેબ ઓનલાઈન હાજરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓની એટેન્ડન્સ સિસ્ટમ છે ને ઓનલાઈન હાજરી, કઈ એપ્લિકેશનમાંથી ઓનલાઈન હાજરી પૂરી શકાય મને કમેન્ટ કરો તો કોઈને ખબર હોય તો. પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ ઓનલાઈન હાજરી આમાંથી પૂરી શકાય છે, ગવર્મેન્ટ સ્કૂલોમાં પણ ઓનલાઈન હાજરી પૂરી શકાય છે. કઈ એપ્લિકેશનમાંથી તમે ઓનલાઈન હાજરી પૂરો છો કમેન્ટ કરજો. તો ઓનલાઈન મોનિટરિંગ, રિયલ ટાઈમ ડેટા કલેક્શન, એનાલિસિસ, ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ, શિક્ષકો અને વિદ્યાર્થીનું ઓનલાઈન હાજરી, એકમ કસોટી, સત્રાંત તથા વાર્ષિક પરીક્ષાના ડેટા. જો સાહેબ તમારી જે એકમ કસોટીના ડેટા છે ને, યસ બધા કમેન્ટ કરવા માંડ્યા. વાહ ભાઈ વાહ. સ્વિફ્ટ ચેટ લખે છે બધા, સ્વિફ્ટ ચેટ. યસ, સ્વિફ્ટ ચેટની અંદર, સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનની અંદર તમે જોશો ને તો એની અંદર તમે વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી,
અને તમારી પોતાની પણ ઓનલાઈન હાજરી એમાં જોઈ શકો. એમાં સાહેબ ઉપર ક્યાંક VSK જેવો તમને ઓપ્શન દેખાશે, એટલે કે એ VSK અંતર્ગત ચાલે છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત તમે છે એ રિયલ ટાઈમ ડેટા તમારા કલેક્ટ થાય છે, ઓનલાઈન મોનિટરિંગ થાય છે, એનું એનાલિસિસ કરી શકાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પણ હોય છે સાહેબ. અહીંયા એકમ કસોટી તમને ખબર છે, દર અઠવાડિયે એકમ કસોટી લેવા અત્યારે વિરોધ ચાલે છે. બધા કહે છે એકમ કસોટી નાબૂદ કરી દો. અમે એકમ કસોટીના કામમાં એટલા બધા પડી જઈએ છીએ કે અમે બધા છે ને એ જ કામ કર્યા કરીએ છીએ, શિક્ષણનું કામ તો બાકી રહી જાય છે. એટલે અત્યારે બહુ વિરોધ ચાલે છે એકમ કસોટી બંધ કરો, એટલે કદાચ એકમ કસોટી બંધ થઈ પણ જાય. અને એકમ કસોટી છે એના માર્ક્સ નું કેવું છે, એકમ કસોટીના તમારે જે બધા પેપર ચેક કર્યા, તમારા ક્લાસમાં માનો કે 150 વિદ્યાર્થી છે ઉદાહરણ તરીકે, તો તમારે 150 વિદ્યાર્થીઓ છે એના તમારે એકમ કસોટીના માર્ક મૂકવાના, પ્લસ એના ફોટા પાડી અને તમારે અપલોડ કરવાના. ક્યાં અપલોડ કરવાના? ઓનલાઈન અપલોડ કરવાના. વિચાર કરો, તમારે એક એક પેજ ને છે ને એની અંદર મૂકવાના થાય. તમારે એક એક પેજ ને તમારે એની અંદર મૂકવાના થશે, એક એક પેજ ને દર શનિવારે એ લેવાય છે. અને તમે વિદ્યાર્થીઓનું છે એક એક પેજ લઈ અને PDF બનાવશો. એક વિદ્યાર્થીની PDF બનાવીને તમે અપલોડ કર્યું, એમ તમે બધા વિદ્યાર્થીઓની PDF તમે એની અંદર બનાવશો. અને સાહેબ એમાં કેવું છે કે ભાઈ વિદ્યાર્થીઓ છે એના એક એક પેજ ને તમે વિદ્યાર્થીઓ સમજો કે 150 છે, હવે કેટલું તમારું કામ વધી જાય. એટલે એકમ કસોટી છે એનું નિરીક્ષણ પણ VSK અંતર્ગત થતું હોય છે. એમાં તમે અપલોડ જે કઈ કરો છો, પછી જે સત્રાંત પરીક્ષા વાર્ષિક પરીક્ષાના જે ડેટા છે, સત્રાંત અને વાર્ષિક પરીક્ષાના ડેટા પણ સાચવણીનું કામ VSK અંતર્ગત થાય છે. પછી સાહેબ SOE એટલે સ્કૂલ ઓફ એક્સેલન્સ. સ્કૂલ ઓફ એક્સેલન્સ ને લગતી જે કામગીરી છે, સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે શું, જે VSK અંતર્ગત ચાલે છે. અને સ્કૂલ ઓફ એક્સેલન્સ ની અંદર બધી સ્કૂલો પસંદ નથી થતી. જે અમુક સ્કૂલનું કામ સારું છે, અમુક સ્કૂલમાં શિક્ષકો સારા છે, જે સ્કૂલ ગ્રીન ઝોનમાં આવે છે, જે સ્કૂલ ગ્રીન ઝોનમાં આવે છે, મોસ્ટ ઓફ એ બધી સ્કૂલને સ્કૂલ ઓફ એક્સેલન્સ જાહેર કરાય છે. અને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં જેટલી સ્કૂલોની પસંદગી થઈ ગઈ હોય ને, એ સ્કૂલ ઓફ એક્સેલન્સ સ્કૂલને દિવાલોને રંગવામાં આવે છે, એમાં ભૌતિક સુવિધાઓ મૂકવામાં આવે છે, અને સ્કૂલને એવી જબરદસ્ત બનાવવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિ જોવે ને તો પ્રાઇવેટ સ્કૂલ પણ ટૂંકી પડે એવી જોરદાર સ્કૂલમાં ફેસિલિટી કરવામાં આવે. સ્કૂલ ઓફ એક્સેલન્સ ની અંદર જે સ્કૂલ પસંદ થાય એને સમજો તમારી સ્કૂલ છે એ જૂની છે, સમજો તમારી સ્કૂલ છે જૂની છે, ઓલ્ડ છે, બિલ્ડિંગ પણ જૂનું છે. હવે જૂનું બિલ્ડિંગ છે એની અંદર તમારે કઈક એવું લાગે તમને કે ભાઈ આપણે એવું કંઈક કામ કરીએ કે ઉપરથી સરકાર છે ને આપણી આ જૂની બિલ્ડિંગ પાડી નવી બિલ્ડિંગ બનાવી દે, તો એના માટે તમારી જો સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સિલેક્ટ થઈ હોય તો તમારી જે જૂની બિલ્ડિંગ હોય ને એને પાડી નાખવામાં આવે, નવેસરથી આખી બિલ્ડિંગ બનાવવામાં આવે. નવેસરથી આખી બિલ્ડિંગ બનાવે છે. બાલા પ્રોજેક્ટ પણ એને કહી શકાય. બાલા પ્રોજેક્ટ એટલે તમને ખબર છે બાલા એટલે શું? તો કે ભાઈ બિલ્ડિંગ ઉપરથી બાળકોને ભણાવવામાં આવે. બાલા એટલે બિલ્ડિંગ એઝ એ લર્નિંગ એડ. બિલ્ડિંગ એઝ અ લર્નિંગ એડ એટલે કે તમે બિલ્ડિંગ ઉપરથી ભણી શકો છો. આ સ્કૂલમાં ફૂલ ફેસિલિટી હોય, પ્રાઇવેટ સ્કૂલમાં ન હોય એવી, જેને સ્કૂલ ઓફ એક્સેલન્સ કહેવાય. પણ એ સ્કૂલની સુવિધા ગવર્મેન્ટ અંતર્ગત VSK દ્વારા જ અપાય છે. પણ એમાં તમારી સ્કૂલ પસંદ કરવા માટે તમારે તમારી સ્કૂલમાં એવું કામ કરીને આપવું પડશે. તમારી સ્કૂલની અંદર તમે એવું કંઈક કામ કરો કે તમારી સ્કૂલ ગ્રીન ઝોનમાં હોય તો એની અંદર તમને આ મળે. જો એક બેન લાગે સર મારા ગામની સ્કૂલ પણ SOE અંતર્ગત સિલેક્ટ થઈ છે, ખૂબ સરસ ફેસિલિટી આપવામાં આવે છે. સરકારી સ્કૂલ પ્રાઇવેટ જેવી જ હવે થવા માંડી છે. અને સાહેબ સ્કૂલ ઓફ એક્સેલન્સ ની અંદર તો પ્રોજેક્ટર આપવામાં આવે છે, કમ્પ્યુટર આપવામાં આવે, ભૌતિક સુવિધાઓ મળે છે. અને સ્કૂલની જે દિવાલો છે, દિવાલો ઉપર પણ એટલા અઢળક ચિત્રો દોરવામાં આવેલા હોય છે, એટલું બધું છે સુવિધાઓ આપે છે, જેને આપણે એને સ્કૂલ ઓફ એક્સેલન્સ કહીએ. અને જો કદાચ તમને જોબ મળે તો આપણે એવું વિચારીએ કે તમને SOE અંતર્ગત જે ચાલતી શાળા છે એમાં જ તમને ગવર્મેન્ટ ટીચર તરીકે જોબ મળે. અને તમે કહો સર પણ મને નથી મળી, તો ભલે SOE અંતર્ગત તમારી સ્કૂલ નથી પણ તમે એવું કાર્ય કરી શકો છો. એવું તમારું કામ હોય, તમારા આખા સ્ટાફ મળીને એવું જોરદાર કાર્ય કરતા હોય કે ગવર્મેન્ટ તમારી સ્કૂલની અંદર SOE અંતર્ગત શાળા આપે. અને સાહેબ એમાં તમને VSK અંતર્ગત બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, જેને આપણે સ્કૂલ ઓફ એક્સેલન્સ કહીએ. હા, એટલે ઘણા બધાના ગામડાઓમાં જે સ્કૂલ હોય જોઈ લેવાનું SOE અંતર્ગત ચાલે છે કે આમનામ ચાલે છે. હું છે ને અત્યારે મેં SOE અંતર્ગત ઘણી બધી સ્કૂલો અંતર્ગત જે કાંઈ પણ
ગવર્મેન્ટ સ્કૂલોમાં જે આપણે ડિજિટલ પેડાગોજી સમજાવવાની હોય એની અંદર મેં કાર્ય કરી ચૂક્યો છું. હા, જો ભગવતીબેન કે સર હમણાં જ અમારી સ્કૂલમાં જૂની બિલ્ડિંગ હતી એ પાડી અને એસઓઈ અંતર્ગત સિલેક્ટ થયેલું છે, એટલે સ્કૂલમાં નવી બિલ્ડિંગ બનાવવામાં આવી અને પરમ દિવસે જ હજી એનું કામ છે એમાં ભણાવવાનું શરૂ થયું છે. વાહ ભાઈ વાહ. ચલો, પટેલ વિશ્વાબેન એસઓઈ અંતર્ગત ચાલતી શાળામાં કામ કરે છે. ચલો, ઘણાના દીદીની સ્કૂલ છે. ચલો, સારી વાત છે. તો સાહેબ હવે મેં છે ને આ જે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત સ્કૂલની અંદર જે પ્રોજેક્ટર આપવામાં આવે છે, સ્કૂલની અંદર જે ડિજિટલ પેડાગોજી, ડિજિટલ સ્માર્ટ ક્લાસ આપવામાં આવે છે, તો એની અંદર જે ડિજિટલ પેડાગોજી સમજાવવાની હોય, હું એક એનજીઓ અંતર્ગત કાર્ય કરતો હતો. આજથી 2021-22-23 ની વાત કરું છું. 21-22 ની વાત કરું છું. આમ તો 21-22 ને 23 માં તો મેં છોડી દીધું હતું, પણ એ મેં જે 1.5-2 વર્ષ કાર્ય કર્યું ત્યારે મારે પ્રોજેક્ટર જે એસઓઈ અંતર્ગત ચાલતા હોય એની અંદર જે કોર્સ બને, પ્રોજેક્ટરની અંદર જે બનાવવામાં આવતા જે કોર્સ છે, ડિજિટલ કોર્સ, એની અંદર 6 થી 8 નું આપણે કન્ટેન્ટ પણ ડેવલપ કર્યું છે. એની અંદર જે એનિમેશન હોય, વિડીયો, એ પણ આપણે છે એની અંદર બનાવતા અને સ્કૂલની અંદર છે વિદ્યાર્થીઓને કેમ ભણાવવું ને એની ટ્રેનિંગ પણ અમે ટીચરને આપતા. એ એનજીઓ અંતર્ગત એ કાર્ય ચાલતું. સ્કૂલની અંદર વિદ્યાર્થીને ટેબ્લેટ પણ આપવામાં આવતા, શિક્ષકોને લેપટોપ પણ આપતા અને પ્રોજેક્ટરની અંદર તમારે કઈ રીતે કન્ટેન્ટ ભણાવવું ડિજિટલ વેમાં એ શીખવવામાં આવતું ગવર્મેન્ટ ટીચરોને. એની અંદર આપણે કાર્ય કરી દીધું છે. અને એસઓઈ ની અંતર્ગત ઘણી સ્કૂલો હતી એવી, ઓછામાં ઓછી અમે જ્યારે જતા તો 10 કે 12 સ્કૂલો એવી હતી જ્યારે મને મોકો મળ્યો તો 10-12 એસઓઈ અંતર્ગત સ્કૂલના જે ટીચરો છે એને ડિજિટલ પેડાગોજી આપણે સમજાવી છે ગવર્મેન્ટ ટીચરોને. હા, પંડ્યામીબેન, એની જ હું વાત કરું છું. ચલો, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વર્ગખંડોને સ્માર્ટ ક્લાસ બનાવે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ થી વર્ગખંડોને સ્માર્ટ ક્લાસ બનાવવાનું પણ કામ કરે છે. એટલે કે સાહેબ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ આવી ગયો. તમને ખબર છે આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ 2000 ક્યારે શરૂ થયો છે? તમારે મને કમેન્ટમાં જવાબ આપવાની છે. ચલો, આ પણ મેં એકવાર ખાલી તમને કીધું છે. અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કઈ હતો? 2017 થી શરૂ થયું. જ્યારે શરૂઆત થઈ ત્યારે ધોરણ 7 અને 8 માં હતું. અત્યારે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે ને ધોરણ 6 થી 8 માં ચાલુ છે. અને ધોરણ 6 થી 8 ના જે શિક્ષકો છે, એક ભાષાનો શિક્ષક હોય, એક એસએસ નો શિક્ષક હોય અને એક મેથ્સ સાયન્સ નો શિક્ષક હોય. આ ત્રણેય શિક્ષકને છે પર્સનલ લેપટોપ, એટલે કે 3 લેપટોપ આપવામાં આવે ત્રણેય શિક્ષકોને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત. જ્ઞાનકુંજ પ્રોજેક્ટની અંદર તમામ વિદ્યાર્થીને ટેબ્લેટ પણ આપવામાં આવે. તમામ વિદ્યાર્થીને અહીંયા ટેબ્લેટ પણ આપવામાં આવે છે. અને સ્કૂલની અંદર એક અદ્યતન લેબ પણ આપવામાં આવે છે. ડિજિટલ બોર્ડ પણ આપવામાં આવે છે. પછી ઘણી બધી એવી માળખાકીય સુવિધાઓ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવે છે. અને સાહેબ જે પ્રોજેક્ટર મળે છે, પ્રોજેક્ટરની અંદર છે ને જે કન્ટેન્ટ હોય ને કન્ટેન્ટ પણ આપવામાં આવે. ડિજિટલ વે ઓફ ટીચિંગ જેને કહેવાય, ડિજિટલ કન્ટેન્ટ આપવામાં આવે. એટલું સરસ મજાનું ડિજિટલ કન્ટેન્ટ હોય કે તમે એના વિડીયો અને એનિમેશન દ્વારા વિદ્યાર્થીને ઇન્ટરેક્ટિવ લર્નિંગ આપી શકો છો. તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ 2017 થી શરૂ થયો છે. વર્ગખંડોને સ્માર્ટ ક્લાસ બનાવે છે. અદ્યતન કમ્પ્યુટર લેબ પણ એની અંદર આવી જાય. શાળાની જે માળખાકીય સુવિધા છે એ પણ વધારી શકાય અને શૈક્ષણિક સિદ્ધિને ઉચ્ચતમ કક્ષાએ લઈ જવામાં આવે છે. વર્ષ 2022 એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે ઉપરોક્ત સેન્ટરનું નામ સીસીસી માંથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર કર્યું છે. સાહેબ આપણે શું ભણીએ છીએ? વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ક્યારે એનું નામ બદલાનું? 2022માં. 2022 એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદી સાહેબ જયારે મુલાકાતે આવ્યા હતા ત્યારે જ આ સીસીસી કેન્દ્રનું નામ હતું. એટલે કે સીસીસી એટલે કે એનું નામ શું હતું? તો કે સીસીસી એટલે એનું નામ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હતું, જે બદલીને અત્યારે વીએસકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કર્યું છે. જેની મુલાકાત યુનિસેફના પ્રતિનિધિઓએ લીધેલી છે. જેની મુલાકાત યુનિસેફના પ્રશંસા બધા ઓનલાઈન ડેટા ભરીએ છીએ, આ બધું ક્યાં જતું હશે બધું?
આવો પ્રશ્ન હોય છે. કમેન્ટમાં મને જણાવી દો ને. ક્લાસ કેમ ઓફ? ઓકે ભાઈ. ચલો ફટાફટ કન્ફર્મેશન આપી દો. મારો અવાજ આવે છે કે કઈ અવાજ નથી આવતો, કાઈ નહીં આવતું? ચલો મને ફટાફટ કમેન્ટમાં આન્સર આપજો પ્લીઝ દોસ્તો. ચલો અવાજ વિડીયોનું કન્ફર્મેશન આપો દોસ્તો. શું ઇશ્યુ આવે છે કમેન્ટ કરજો. ચલો શું ઇશ્યુ આવે છે? અવાજ આવી ગયો, અવાજ વિડીયો બધું તમારે એવું થયું છે? ન્યાય એવું થાય છે યુટ્યુબ.
ચલો તો એક કામ કરીએ, પછી ડિસ્કસ કરીએ ઉપર સર આવે છે ને આવે છે પછી આપણે જણાવે બરોબર છે
ચલો હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ઓકે ડન ક્લિયર લખે છે. ચલો મોટાભાગના વિદ્યાર્થીઓને ક્લિયર દેખાય છે ને હજુ મોટાભાગના વિદ્યાર્થીઓ છે એમને હજુ પણ કંઈક નાના મોટા ઇસ્યુ આવતા હોય એવું લાગે છે. હજુ આપણે ભણવાની શરૂઆત જ કરી છે ત્યાં ઘણા બધા ઇસ્યુ વચ્ચે વચ્ચે જોવા મળે છે. જો ક્લિયર હોય તો આપણે ખાલી એક આ ટોપિક છે સ્વયં અને સ્વયં પ્રભાને પૂરું કરી નાખીએ. જો તમારી ઈચ્છા હોય તમે બધું તમને ક્લિયર દેખાતું હોય તો સ્વયં અને સ્વયં પ્રભાનો જે ટોપિક છે એને આપણે કવર કરી નાખીએ. કેમ કે હવે બધાને ક્લિયરલી આવી ગયું છે. બરાબર. આપણે આ જે પીપીટી હતી એને આપણે ફરીવાર ભણીશું. જે આપણે આ ચિત્રકૂટ એવોર્ડ ને બધું આપણે ખાલી આ જે 2-3 ટોપિક છે ને કવર કરી લઈએ. બરાબર. એ 2-3 ટોપિક ને આપણે કવર કરી લઈએ આજે. આજે ભણવામાં ઘણું બધું ડિસ્ટર્બન્સ થયું છે કેમ કે કોઈ કારણસર આપણે ઇન્ટરનેટ ઇશ્યુ હતો એટલે આજે આપણે ફટાફટ પૂર્ણ કરીશું. સ્વયં અને સ્વયં પ્રભા ખાલી એ ટોપિકને ભણી લઈએ. બરાબર. બાકીના બધા ટોપિક આપણે કાલ ઉપર રાખીશું. સ્વયં અને સ્વયં પ્રભા આજે ભણી લઈએ. બાકીના ટોપિક આપણે આવતીકાલ ઉપર રાખીશું. બરાબર. શિક્ષણમાં ટેકનોલોજીના જે આપણે ટોપિક બાકી છે ને એ આપણે પૂર્ણ કરી લઈએ આજે. ગઈકાલે જે વિદ્યાર્થી મિત્ર જોડાયેલા હતા એમને ખ્યાલ હશે કે આપણે અપના કોર્સથી શરૂ કરી અને અહીંયા સુધી ભણ્યા હતા. કેટલા મિત્રો અહીંયા સુધી ભણ્યા હતા? આપણે ફરીવાર ચાલુ કરીએ. થોડા ફ્રેશ થઈ જાવ. બરાબર. બહુ ચિંતા કરતા નહીં કે સાહેબ આપણે આમ થયું તેમ થયું. બરાબર. આપણને ખબર જ છે કે ભાઈ અહીંયા ઇશ્યુ હતો ઇન્ટરનેટનો. આપણે અહીંયા સુધી ગઈકાલે ભણ્યા હતા તમને જો ખ્યાલ હોય તો. બરાબર. આજે ઘણું બધું ડિસ્ટર્બન્સ થયું છે. શિક્ષણની અંદર આપણે નવા ટોપિક સાથે સ્વયંપ્રભા ભણવું હતું પણ હવે સ્વયંપ્રભા એક જ ભણીએ. બીજા ટોપિક કાલ ઉપર રાખીએ. ચલો એકવાર ભણવા માટે રેડી હોય બધું જ ક્લિયર હોય તો કમેન્ટમાં એકવાર યસ લખી દો. હું જાણું છું કે આજે ઇન્ટરનેટ બહુ ચોટે છે અને આપણને ઘણું ડિસ્ટર્બન્સ થયું છે. એ બદલ હું માફી માંગુ છું. તમામ વિદ્યાર્થી મિત્રો છે એમની માફી પણ માંગુ છું. હવે આપણે ભણવા તરફ જઈએ દોસ્તો. બધા ક્લિયર હોય તો કમેન્ટમાં એકવાર યસ કરી દો. શરૂ કરી દઈએ આપણે આજનો સેશન. આજે આપણે ખાસ તો ગઈકાલે જ્યાં ભણ્યા હતા ને ત્યાંથી શરૂ કરીને સ્વયં અને સ્વયં પ્રભા પૂરું કરીશું. પછી આપણે આવતીકાલે જે ટોપિક શરૂ કર્યો તો એ ભણશું. બરાબર. ચલો ધ્યાન આપીએ. જો સાહેબ સ્વયં વિશે આપણે ગઈકાલે ભણવાની શરૂઆત કરતા હતા. સ્વયં શું છે ખરેખર? સ્વયં છે ને એનું ખરેખર થીમ છે શિક્ષિત ભારત અને ઉન્નત ભારત. આનો પ્રશ્ન ઘણીવાર જોવા મળે છે. શિક્ષિત ભારત અને ઉન્નત ભારત. શિક્ષિત ભારત ઉન્નત ભારત છે એની થીમ છે સ્વયંની. અને સ્વયંનું પૂરું નામ છે સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ. આવું સ્વયંનું પૂરું નામ છે. સાહેબ સ્વયં છે શું? તેમજ કોઈ પણ વિદ્યાર્થી છે એ સ્વયંને ભણી શકે છે. એટલે કે સ્વયંની અંદર જે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થી છે એટલે કે જે લોકો
કોલેજ કરતા વિદ્યાર્થી છે એ ઉચ્ચ શિક્ષણ માટે ખાસ તો સ્વયં અંતર્ગત ભણી શકે છે. અને સ્વયં છે એ ખરેખર સ્વયં એ એક પ્રકારનું મૂક પ્લેટફોર્મ છે, એટલે કે મૂકનું સૌથી મોટું પ્લેટફોર્મ. મૂક તમે ભણી ગયા છો, મેં તમને મૂક વિશે ભણાવ્યું, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ કોણે શરૂઆત કરી, ડિટેલમાં ભણી ગયા. તો સાહેબ મૂકનું સૌથી મોટું પ્લેટફોર્મ હોય, સૌથી મૂક છે એ શું છે, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ છે, અને મૂકનું સૌથી મોટું પ્લેટફોર્મ હોય તો એ સ્વયં છે. મૂકનું સૌથી મોટું પ્લેટફોર્મ હોય તો એ સ્વયં છે. ને તમારી એક્ઝામમાં સ્વયં અને સ્વયં પ્રભા ખાલી પૂછાશે, બીજું બધું ડિટેલમાં પૂછતા નથી. બરાબર, તો સ્વયં વિશે ભણીએ. સાહેબ આ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી હતા, એમના હેઠળ આ 4 ડિજિટલ લર્નિંગ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે. એમાં તમારા માટે અગત્યનું હોય તો સ્વયં અને સ્વયં પ્રભા છે. આપણી એક્ઝામમાં આના પ્રશ્નો જોવા મળે છે. નેશનલ એકેડેમિક ડિપોઇટરી પણ એને લોન્ચ કરી છે, નેશનલ ડિજિટલ લાઇબ્રેરી પણ એને લોન્ચ કરી છે. પણ સ્વયં પ્રભા આપણી પરીક્ષા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો સાહેબ સ્વયં પ્રભા વિશે ડિટેલમાં ભણવાનું છે. બાકી એટલું યાદ રાખશું, 2017 ની અંદર જે પ્રણવ મુખર્જી હતા એને MHRD હેઠળ 4 ડિજિટલ લર્નિંગ એપ્લિકેશન લોન્ચ કરી એજ્યુકેશન માટે. સ્વયં પ્રભા, નેશનલ એકેડેમિક ડિપોઝિટરી અને નેશનલ ડિજિટલ લાઇબ્રેરી. આપણા માટે સ્વયં પ્રભા અગત્યનું, કેમ કે ટેટ 1 માં એનો પ્રશ્ન આવેલો છે. જો સ્વયં ખરેખર શું છે એના વિશે જો હું તમને વાત કરું તો સ્વયંની બધી જ માહિતી અહીંયા ઇંગ્લિશમાં છે, પણ જો તમે વાંચી શકો છો, વર્લ્ડ બિગેસ્ટ મૂક પ્લેટફોર્મ. સાહેબ મૂક એટલે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ છે, એટલે એવું કહી શકાય કે ભાઈ મૂક પ્લેટફોર્મ છે એ વર્લ્ડ બિગેસ્ટ વર્લ્ડનું બિગેસ્ટ મૂક પ્લેટફોર્મ હોય તો એ સ્વયં છે. વસ્તુ શું છે, મૂક છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ છે. મેસિવ એટલે વિશાળ માત્રામાં, ઓપન એટલે ઓપન ફોર ઓલ, ઓનલાઈન એટલે બધા ઇન્ટરનેટ હોય તો બધા ફ્રીમાં ભણી શકે, કોઈ પણ કોર્સ ભણી શકો. આ મૂક છે સૌથી મોટું પ્લેટફોર્મ છે, એની અંદર પાછું જો કોઈ મોટું પ્લેટફોર્મ હોય તો સ્વયં છે. એટલે મૂકનું સૌથી મોટું પ્લેટફોર્મ સ્વયં છે. સ્વયંનું પૂરું નામ યાદ રાખશું, સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ. આ સ્વયંનું પૂરું નામ છે. સ્વયં છે કોની અંતર્ગત ચાલે છે તો સ્વયં છે AICTE અંતર્ગત ચાલે. AICTE નું ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, એટલે કે AICTE અંતર્ગત સ્વયં ચાલુ થયું છે. અને AICTE નું ધ્યેય વાક્ય છે યોગ કર્મસુ કૌશલ્ય, એટલે કે એને આપણે લખી દઈએ મોટા અક્ષરથી. સંસ્કૃતમાં લખ્યું છે યોગ, આપણે એને ગુજરાતીમાં લખી નાખીએ યોગ કર્મસુ કૌશલ્યમ. આવું એનું ધ્યેય વાક્ય છે. કોનું? AICTE નું. એટલે કદાચ અહીંથી એકાદો MCQ બનાવવો હોય તો બનાવી શકે છે. પછી સ્વયં પ્લેટફોર્મ ઇઝ ડેવલપ બાય AICTE. AICTE અંતર્ગત એને ડેવલપ કરાયું છે. AICTE એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન અંતર્ગત સ્વયંને લોન્ચ કરવામાં આવેલું છે. સ્વયંસી કોના માટે કામ કરે છે તો એજ્યુકેશન ફોર હોસ્ટિંગ મૂક. કેને કવર કરે લખું છો, કવરિંગ સ્કૂલ એન્ડ અંડર ગ્રેજ્યુએશન પ્રોગ્રામ, એટલે કે એ સ્કૂલને પણ કવર કરે છે અને અંડર ગ્રેજ્યુએશનને પણ કવર કરવાનું કામ સ્વયં કરે છે. સ્વયં છે એમાં ઇન્ક્લુડિંગ, એટલે કે એની અંદર એન્જિનિયરિંગ, લો એન્ડ મેનેજમેન્ટ કોર્સ પણ આવી જાય છે. હવે જે આ સ્વયં છે એ 4 અલગ અલગ એપ્રોચ, 4 અભિગમ છે. 4 quadrant એપ્રોચ, એટલે 4 અભિગમ છે. કોના? સ્વયંના. સ્વયંના 4 અભિગમ કયા કયા? પહેલું છે ઈ ટ્યુટોરિયલ, બીજું છે ઈ કન્ટેન્ટ, ત્રીજું છે સેલ્ફ એસેસમેન્ટ, ચોથું છે ડિસ્કશન. સમજાવું છું. 4 અભિગમ છે સ્વયંના. પેલું છે ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલ એટલે કે વિડીયો દ્વારા આપણે વિદ્યાર્થીને સમજાવીએ અને ભણાવીએ છીએ. ઈ કન્ટેન્ટ, ઈ કન્ટેન્ટ એટલે કે ઈ બુક અને ઈ PDF દ્વારા તમે વિદ્યાર્થીને ભણાવો છો. સેલ્ફ એસેસમેન્ટ, એસેસમેન્ટ એટલે પરીક્ષાની આપણે જ્યારે ટેસ્ટ લઈએ, કોઈ પણ પરીક્ષાઓ લઈએ, કોઈ પણ મૂલ્યાંકન કરીએ તો એ ટેસ્ટ. અને ડિસ્કશન એટલે ચર્ચા. તો યાદ રાખજો ભાઈ કે 4 અભિગમ ઉપર સ્વયં કામ કરે છે. કયા કયા 4 અભિગમ છે તો હું તમને લખી દઉં, ઝૂમ કરવાની જરૂર નથી. જો શું છે કે સ્વયં છે એનું પહેલા તો પૂરું નામ સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ, એનું પૂરું નામ છે. સાહેબ એમાં ટોટલ 6000 થી પણ વધારે કોર્સ અવેલેબલ છે. 11 મિલિયન જેટલા રજીસ્ટ્રેશન થયા છે. 8 લાખ જેટલા સર્ટિફિકેટ મળ્યા છે ને 200+ કોર્સ અવેલેબલ છે. હવે સ્વયંની અંદર બધા શું કામ જાય છે ખબર? સ્વયંની અંદર જાય એટલે એને કોર્સ કરવાનો આવે. જેવો તમે કોર્સ પૂરો કરો ને જેવી તમે એની ટેસ્ટ આપો ને તમારું સર્ટિફિકેટ બને કે ભાઈ આ ભાઈએ સ્વયંની અંદર કોર્સ કરેલો છે. ફરીવાર,
સ્વયં છે તો સ્વયંની અંદર પહેલા તો પૂરું નામ યાદ રાખશું. સ્વયં છે મૂક માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. સ્વયં છે ના 4 અભિગમ છે: વિડિયો, ઈ બુક, ટેસ્ટ અને ચર્ચા. એટલે કે ઈ ટ્યુટોરિયલ એટલે વિડિયો, ઈ કન્ટેન્ટ એટલે ઈ બુક, પીડીએફ, એસેસમેન્ટ એટલે ટેસ્ટ મૂલ્યાંકન, ડિસ્કશન એટલે ચર્ચા. સાહેબ તમે જુઓ છો 6000 કોર્સિસ છે સ્વયંની અંદર. સાથે સાથે 11 મિલિયન રજીસ્ટ્રેશન થયા છે, 8 લાખ સર્ટિફિકેટ એવોર્ડ. સાહેબ જે લોકો સ્વયં અંતર્ગત કોર્સિસ પૂરા કરે છે ને એને એક સર્ટિફિકેટ સ્વયં અંતર્ગત આપવામાં આવે છે. અને આ સ્વયંનું સર્ટિફિકેટ જે લોકો કોલેજ કરતા હોય, પ્રોફેસર બનવા જવું હોય એ લોકોને આ સર્ટિફિકેટ છે આગળ ઉપયોગી થતું હોય છે. અને એના 40% ક્રેડિટ ટ્રાન્સફર પણ હોય છે. યુજીસી ની અંદર એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જેનું નામ હવે હેકી થઈ ગયું છે, બરાબર, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે યુજીસી, જેનું નામ હેકી થઈ ગયું છે. તો સાહેબ એમાં તમે ઉચ્ચ અભ્યાસમાં જાઓ તો 40% ક્રેડિટ ટ્રાન્સફર તમને સ્વયં અંતર્ગત મળે છે. સ્વયંનું પૂરું નામ જો યાદ કેટલું રાખવાનું પરીક્ષા માટે, સ્વયંનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. સ્વયંસી કોના અંતર્ગત ચાલે છે? એઆઈસીટી. એઆઈસીટી નું ધ્યેય વાક્ય શું છે? એઆઈસીટી નું પૂરું નામ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. સ્વયં છે એ મૂકનું બિગેસ્ટ પ્લેટફોર્મ છે. કોને કોને? તો કે ભાઈ સ્કૂલ, અંડર ગ્રેજ્યુએટ અને સાથે એન્જિનિયરિંગ, લો અને મેનેજમેન્ટને પણ કવર કરે છે. એના 4 એપ્રોચ છે. એપ્રોચ એટલે અભિગમ, વિડિયો, ઈ બુક, ટેસ્ટ અને ચર્ચા. અને સાહેબ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં જવું હોય તો સ્વયં અંતર્ગત 40% ક્રેડિટ ટ્રાન્સફર મળે છે. અને તમે જો આ કોર્સ આખો પૂરો કરો છો તમને એનું એવોર્ડ અથવા તો સર્ટિફિકેટ છે તમને મળે, જે છે માન્ય સર્ટિફિકેટ કહેવાય. આગળ તમે જાઓ તો એ સર્ટિફિકેટ ઘણું કામ આવે છે. આ 4મી ગરેલાએ આ કોર્સ કરેલો છે, સરસ. ચોથો અભિગમ ચર્ચા. હા, સ્વયંની અંદર ફ્રી કોર્સ હોય છે. હવે જો સ્વયંના ટોટલ 3 પિલર છે. પિલર એટલે આધાર સ્તંભો. પિલર એટલે શું થાય? આધાર સ્તંભો. તો સ્વયં છે એના ટોટલ કેટલા આધાર સ્તંભો એટલે કે પિલર છે કે 3. એક્સેસ એટલે કે પહોંચ. શિક્ષણ છે ને આપણે ખૂણે ખૂણે પહોંચાડવું છે એટલે તો આ ઓનલાઈન છે. ઇક્વિલિટી. ઇક્વિલિટી એટલે કે શિક્ષણ બધા માટે સમાન છે, સમાનતાના હકો સાથે ભણાવવા છે. પુરુષ હોય, સ્ત્રી હોય કે કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય, બધા શિક્ષણ મેળવી શકે છે. ક્વોલિટી છે તો ક્વોલિટી એટલે ગુણવત્તા વાળા શિક્ષણની વાત કરે છે. એટલે સ્વયંના મૂળભૂત 3 પિલર છે. પિલર એટલે આધાર સ્તંભો. સ્વયંના 3 આધાર સ્તંભો છે. એક છે પહોંચ, એક છે સમાનતા, એક છે ગુણવત્તા. તમે એનઈપી 2020 ભણ્યા હશો. મેં તમને એનઈપી 2020 પણ ભણાવેલું છે. એનઈપી 2020 ભણ્યા છો તો એની અંદર કયા કયા છે? તો કે એમાં 3 તો છે, જેમાં ચોથું ને 5મું પણ આવે છે. એમાં સસ્તું શિક્ષણ પણ આવે ને જવાબદોહિતા પણ આવે. સસ્તું શિક્ષણ પણ આવે અને જવાબદોહિતા પણ આવે. સસ્તું શિક્ષણ ને જવાબદોહિતા. ટૂંકમાં એનઈપી ના જે પિલર છે ને 3, પહેલું, બીજું, ત્રીજું યાદ છે. પહેલું એક્સેસ છે, બીજું ઇક્વિલિટી, ત્રીજું ક્વોલિટી. એટલે કે પહોંચ, સમાનતા અને ગુણવત્તા. એનઈપી ના 3 પિલર આ જ છે જે સ્વયંના છે. પણ એનઈપી માં ટોટલ 5 પિલર, ચોથું ને 5મું પણ છે. જ્યારે સ્વયંમાં 3 જ પિલર છે. હા, અને આ જે 40% ક્રેડિટ ટ્રાન્સફર એટલે શું? સ્વયંની અંદર જો તમને સર્ટિફિકેટ મળ્યું હોય, સ્વયંનું સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમે એની અંદર પણ અભ્યાસ કરી શકો. હા ટીનાબેન, એની કરતા તમારે શાળા મિત્ર એપ્લિકેશન માંથી કરાય. ચલો, તો સ્વયં માટે આટલી વસ્તુઓ છે આપણે યાદ રાખવાની છે. સ્વયં માટે આટલી વસ્તુ છે આપણે યાદ રાખવાની છે. કેટલી વસ્તુ યાદ રાખી ભાઈ સ્વયં માટે? તો સૌથી મોટું મૂક પ્લેટફોર્મ છે, એઆઈસીટી અંતર્ગત ચાલે છે. એઆઈસીટી નું ધ્યેય વાક્ય કયું છે? એઆઈસીટી નું પૂરું નામ શું છે? એઆઈસીટી અંતર્ગત જે આ સ્વયં ચાલે છે એ શું કામ કરે છે? સ્કૂલ, અંડર ગ્રેજ્યુએટ, એન્જિનિયરિંગ, લો અને મેનેજમેન્ટ માટે કામ કરે છે. 4 અભિગમ છે: વિડિયો, ઈ બુક, ટેસ્ટ અને ચર્ચા. 40% ક્રેડિટ એટલે કે જો તમે ભણવા માંગો છો, તમારી પાસે જો સ્વયંનું સર્ટિફિકેટ છે અને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા માંગો છો તો એ સર્ટિફિકેટનું 40% તમને ક્રેડિટ ટ્રાન્સફર પણ આપવામાં આવે છે. અને સાહેબ તમને સર્ટિફિકેટ પણ મળે છે. 3 એના આધાર સ્તંભો છે. ગુણવત્તા, આપણા કહી શકાય ગુણવત્તા, સમાનતા અને પહોંચ. શિક્ષણની ગુણવત્તા છે તો બધી પ્લેટફોર્મ અને બધા એવોર્ડ છે આની વાત તો કરે જ છે. સ્વયં છે એની થીમ શું છે? યાદ રાખશું. સ્વયંની થીમ શું છે? શિક્ષિત ભારત, ઉન્નત ભારત. કેવી છે ભાઈ? શિક્ષિત ભારત, ઉન્નત ભારત. અને આગળ આપણે વાત કરી ને કે એના 4 અભિગમ છે. 4 અભિગમને ઇંગ્લિશમાં કહેવાય 4 ક્વોડ્રન્ટ.
ક્વોડ્રન્ટ એટલે કે અભિગમ. સ્વયંના 4 અભિગમ છે. કયા કયા? હમણાં ચર્ચાથી જો અહીંયા લખેલું જ છે. સ્વયંના 4 અભિગમ કોણ છે? વિડીયો, ઈ બુક, ટેસ્ટ અને ચર્ચા. એ જ લખેલું છે. વિડીયો, ઈ બુક, ટેસ્ટ અને ચર્ચા. જો એ જ લખેલું છે. જો અહીંયા વિડીયો લેક્ચર આપવા, પછી તો કે ભાઈ ઈ બુક એટલે લખ્યું છે મટીરિયલ આપવું, પછી છે એસેસમેન્ટ એટલે કે ટેસ્ટ અને ક્વિઝની વાત, અને ચોથો અભિગમ છે ડિસ્કશન અને ચર્ચા. આગળ લખ્યું એ જ છે વિડીયો લેક્ચર. પછી લખ્યું તો આપણે ઈ બુક એટલે કે મટીરિયલની વાત છે, પીડીએફ ને જે કાંઈ પણ ઈ બુક સ્વરૂપે આપો એની વાત છે. પછી ટેસ્ટ અને ક્વિઝ એટલે એસેસમેન્ટની વાત છે, અને છેલ્લે ડિસ્કશન એટલે ચર્ચાની વાત છે. આ 4 અભિગમ છે. સ્વયં છે એના 4 અભિગમ છે. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે, આપણે ગુજરાતી કરી શકીએ. વિડીયો, ઈ બુક, ટેસ્ટ અને ચર્ચા. આ 4 છે એ સ્વયંના અભિગમ છે. એની થીમ છે શિક્ષિત ભારત, ઉન્નત ભારત. મૂક પ્લેટફોર્મ છે. સ્વયંના 3 આધાર સ્તંભો પણ છે, જેને પિલર કહેવાય. હવે સાહેબ આ માહિતી એટલી બધી ડિસ્કશનમાં નથી લેવાની, છતાં શું કહેવા માંગે છે ખબર? ઘણા બધા વ્યક્તિ છે સ્વયં અંતર્ગત એક્ઝામ આપે છે અને ઘણા બધા વ્યક્તિ એનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરે. એના આંકડાઓ છે, પણ પરીક્ષામાં પૂછાય એવું નથી. જો હું એવું કહું, અહીંયા લખ્યું છે બ્લુ કલર છે ફેકલ્ટી એપિયર એક્ઝામ, અને અહીંયા યેલો કલર છે ફેકલ્ટી એવોર્ડ સર્ટિફિકેટ. અને સાહેબ છે ને 2018 ની અંદર જે સ્વયં હતું એની અંતર્ગત 4300 વ્યક્તિઓએ પરીક્ષા આપી, એમાં 1980 ને સર્ટિફિકેટ મળ્યા. પછી 2019માં 12,485 મિત્રોએ સ્વયં અંતર્ગત પરીક્ષા આપી, 10,234 ને સર્ટિફિકેટ મળ્યા. 6,947 પરીક્ષા આપી 2020માં, 6,045 ને એવોર્ડ અને એના સર્ટિફિકેટ મળ્યા. પણ સાહેબ આ બધું પરીક્ષા માટે આ અગત્યનું નથી, આ તો ખાલી મેં તમને એમને આપેલું છે. બરાબર? ખાલી આ પૂરું નામ કદાચ પૂછી શકે, અર્પિત. અર્પિતનું પૂરું નામ કદાચ આવડવું જોઈએ. એન્યુઅલ રિફ્રેશર પ્રોગ્રામ ઇન ટીચિંગ. એન્યુઅલ રિફ્રેશિંગ પ્રોગ્રામ ઇન ટીચિંગ. એન્યુઅલ રિફ્રેશિંગ પ્રોગ્રામ ઓન ટીચિંગ. આ અર્પિતનું પૂરું નામ છે. કદાચ પૂરું નામ પૂછવું હોય તો અહીંયા પૂછાઈ શકે. ને અહીંયા તમને જે આપ્યા છે 2018, 19 ને 20 મુજબના આંકડાઓ ખાલી આપેલા છે, પણ એ આંકડાઓ આપણને ડિટેલમાં આટલું બધું ન પૂછે, એટલે ચિંતાનો કોઈ વિષય નથી. ચલો ક્લિયર છે ભાઈ? સ્વયં વિશે તમને આવડી જાય. જો હવે તમને એ જણાવી દઉં, વોટ ઇઝ સ્વયં. સ્વયં એટલે શિક્ષિત ભારત, ઉન્નત ભારત. એની થીમ ખરેખર સ્વયં શું છે? તો પૂરું નામ સ્ટડી વેવ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ. આવું પૂરું નામ. શેના માટે કામ કરે છે? કોર્સ ફ્રોમ 9th ક્લાસ ટુ પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે કે 9મા ધોરણથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ કોર્સ છે સ્વયંની અંદર જોવા મળે, જેમાં તમને એજ્યુકેશન અપાય, ટીચર ટ્રેનિંગ પણ આપવામાં આવે. જો ટીચરોની ટ્રેનિંગ પણ સ્વયં અંતર્ગત લઈ શકાય. એટલે સ્વયંનું પહેલા તો પૂરું નામ યાદ રાખવાનું, સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ. કોના માટે? 9મા ધોરણથી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કામ કરે છે, ક્વોલિટી એજ્યુકેશન આપે છે, અને ટીચરોને ટ્રેનિંગ પણ આપવાનું કામ કરે છે. ડન છે આટલી વસ્તુ? પછી સાહેબ તો કે ભાઈ એની અંદર 40 અવર ઓફ ટીચિંગ લર્નિંગ મટીરિયલ, 20 અવર વિડીયો અને 20 અવર ટેક્સ્ટ. એટલે કે સાહેબ અહીંયા 40 કલાક સુધી ભણાવવામાં આવે, એમાં 20 કલાક વિડીયો દ્વારા, 20 કલાક ઈ ટેક્સ્ટ દ્વારા ભણાવવામાં આવે. બેનિફિટ ઓફ સ્વયં. સ્વયંથી આપણને શું બેનિફિટ થાય છે? એકેડેમિશિયન થ્રુ સ્વયં કેન ફેસિલિટી ઇફેક્ટિવ ટીચિંગ બોથ ઓન કેમ્પસ એન્ડ ઓનલાઈન. તમારે જો કેમ્પસ એટલે રૂબરૂ ભણવું હોય કે ઓનલાઈન ભણવું હોય, તમને આવી ફેસિલિટી અહીંયા મળે છે, રૂબરૂ ભણવાની પણ ઓનલાઈનની પણ. એ ક્લાસ ટીચર કેન એટ મેન્ટર ટુ એસિસ્ટ ઓનલાઈન ક્લાસ. સાહેબ મેન્ટર એટલે મેન્ટરશિપ આવે, ખબર? અહીંયા તમને છે ક્લાસની અંદર એવા મેન્ટર મળેલા હોય. મેન્ટર એટલે એવા શિક્ષકો મળેલા હોય કે જે તમારી ઉપર પર્સનલ ધ્યાન આપતા હોય, જેને મેન્ટર કહેવાય. મટીરિયલ મે બી યુઝડ બ્લેન્ડ લર્નિંગ, ફ્લિપ ક્લાસ, મિક્સ ક્લાસરૂમ, ઓનલાઈન એક્ટિવિટી. ટૂંકમાં તમને ઓનલાઈન એક્ટિવિટી કરાવાય અને ફ્લિપ ક્લાસ. ફ્લિપ ક્લાસ એટલે ઉલટો ક્લાસ. પેલા વિડીયો બતાવવામાં આવે ને પછી ભણાવવામાં આવે, એને ફ્લિપ ક્લાસ કહેવાય. પેલા વિડીયો બતાવવામાં આવે ને પછી ભણાવવામાં આવે, એને ફ્લિપ ક્લાસ કહેવાય. તો આ સ્વયં વિશેની માહિતી છે. ચલો સ્વયં વિશે કેટલા લોકોને આવડી જાય? ચલો મને કમેન્ટમાં જવાબ આપો તો પહેલા. સ્વયં વિશે પૂછાણું હોય તો કેટલા લોકો લખી શકે? સ્વયંની લાક્ષણિકતા શું છે એ પણ થોડીક જોઈ લઈએ ખાલી. જો હાઈસ્કૂલ થી યુનિવર્સિટી સુધીનું તમામ શિક્ષણ અહીંયા મળે. જો હમણાં જ વાત નહોતી 9મા ધોરણથી યુનિવર્સિટી સુધીનું શિક્ષણ. મોબાઈલ આધારિત ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ મળી જાય. કોઈ પણ સમયે તમે ગમે ત્યાં ધોરણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકો છો. એક્સેસ, દેખરેખ અને પ્રમાણપત્રની મંજૂરી પણ તમને મળે છે. આ ખાલી નોર્મલ માહિતી.
શંકાઓને સ્પષ્ટ કરવા માટે પિયર જૂથ ક્રિયા પ્રતિક્રિયા અને ચર્ચામાં. સાહેબ પિયર જૂથ એટલે શું? કોઈ કમેન્ટ કરશે? સાહેબ આ પિયર જૂથ અને ડબલ ER આમ પીર જૂથ લખાય, પિયર જૂથ. સાહેબ આ પિયર જૂથ એટલે શું? કોઈ મને કમેન્ટમાં જવાબ આપશે? કેટલાને સમજાણું? કમેન્ટ કરો તો. ખુશાબેન તમને કેમ નો સમજાણું બેન? તમે ધ્યાન નહોતું આપ્યું બેન? સાચું કેજો. આ પિયર જૂથ એટલે શું થાય? એકવાર એ પણ મને કમેન્ટ કરવાની છે બધાએ. તો સાહેબ પિયર જૂથ એટલે સહપાઠી જૂથ થાય. તમે સાદી ભાષામાં છે ને સહપાઠી જૂથ કહો છો. સહપાઠી જેમાં બે વ્યક્તિ હોય, બેની જોડી હોય, બે વિદ્યાર્થીની જોડી હોય, સહપાઠી ક્લાસમેટ સાથે ભણવા વાળા, જેને સમોવડિયા પણ કહેવાય. શું કહેવાય? સમોવડિયાનું જૂથ. સમોવડિયા એટલે સેમ એજ, સરખી ઉંમર વાળા બે વિદ્યાર્થીની જોડી, બે વિદ્યાર્થી ક્લાસમેટ જેને કહેવાય, સહપાઠી જેને કહેવાય, એને પિયર જૂથના વિદ્યાર્થી કહે છે. ડિલિવરીનું હાઇબ્રિડ મોડેલ છે વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તામાં. ટૂંકમાં આ એક વિદ્યાર્થીની ગુણવત્તામાં વધારો કરતું પ્લેટફોર્મ એટલે સ્વયં છે. મેં જેટલું ભણાવ્યું ને એટલું સ્વયંમાં યાદ રાખવાનું. ન યાદ રહે તો આ વિડીયો રેકોર્ડેડ પાછો જોઈ લેવાનો, ફરીવાર રિવિઝન કરી લેવાનું, પીપીટીમાં આપ્યું છે એકવાર વાંચી લેવાનું, એટલે સ્વયં તમને ક્લિયર કટ સમજાઈ જશે. હવે સાહેબ બીજી વસ્તુ ભણવી છે ને આપણે, સ્વયંપ્રભા વિશે ભણવું છે ને આપણે. હા સાહેબ મારે ભણવું છે હો. તો ચાલો સ્વયંપ્રભા વિશે ભણીશું. સત્રપાલસિંહ સોલંકી તમારી કમેન્ટ તમારી પર્સનલ કમેન્ટ હોય છે એટલે હું ધ્યાન નથી આપતો. આમાં છે ને 50 વિદ્યાર્થી કમેન્ટ કરતા હોય, તમે પછી એવું લખો છોકરીઓએ પૂછ્યું તો એનો જવાબ આપ્યો, મારી કમેન્ટ ઇગ્નોર કરો છો. તમારી આ કમેન્ટ વેલિડ નથી સાહેબ. હો, અમે બધાને જવાબ આપી છીએ, પણ તમે તમારા પર્સનલ પ્રશ્નો પૂછો એનો જવાબ અમે નથી અહીંયા આપવા બેઠા. અમે ભણવા માટેના પ્રશ્નોના જવાબ આપવા બેઠા છીએ. તમારા કઈ પ્રશ્નો હોય, જો તમારા અંગત પ્રશ્નો હોય તો એના જવાબ હું કોઈને આપતો જ નથી. પણ તમારે ભણવાને લગતા પ્રશ્નો છે, ટેટ ટાટ એક્ઝામને લગતા પ્રશ્નો છે, તમને કઈ નથી આવડતું કોઈ ટોપિકમાં એને લઈને પ્રશ્નો છે, એના જવાબ હું આપું છું. ચલો સ્વયંપ્રભા. તો સાહેબ અહીંયા હવે 40 ચેનલ થઈ ગઈ, પેલા 32 હતી, હવે 40 થઈ ગઈ છે અત્યારે હાલમાં. તો સ્વયંપ્રભા શું છે? તો કે આ ડીટીએચ ચેનલ છે. આ ડીટીએચ ચેનલ છે. શું છે? ડીટીએચ ચેનલ છે, ડાયરેક્ટ ટુ હોમ જેને કહેવાય. ડીટીએચ ચેનલ એટલે ડાયરેક્ટ ટુ હોમ. ડાયરેક્ટ ટુ હોમ તરીકે જેને ઓળખવામાં આવે, આ ડીટીએચ ચેનલ છે. જે અત્યારે હાલ ડીટીએચ ચેનલ કેટલી છે? તો ડીટીએચ ચેનલ અત્યારે ટોટલ જોવા જઈએ તો 40 છે. પેલા 32 હતી પણ અત્યારે 40 થઈ ગઈ છે. તો સાહેબ હવે એટલી ખબર પડી, સ્વયં છે એ આપણને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે, જ્યારે સ્વયંપ્રભા છે શું છે? તો કે ભાઈ 40 ચેનલ. કિરણબેન હું તમને 40 ચેનલ બતાવું પણ છું. જો તમને બુકમાં 80 લખ્યું હોય તો તમે એને ચેકી નાખજો. 40 ચેનલ છે, જો હું તમને પ્રૂફ સાથે બતાવું છું. જો આ એનું ઓફિશિયલ પેજમાંથી આપણે ઇંગ્લિશમાં આ લીધું છે. જો હાઉ સ્વયંપ્રભા ઇઝ ડિફરન્ટ ફ્રોમ સ્વયં. હવે તમને પ્રશ્ન થાય કે સર સ્વયંપ્રભા અને સ્વયં વચ્ચે શું તફાવત છે, શું ડિફરન્સ છે? વોટ ઇઝ ડિફરન્સ, એટલે કે બંનેમાં શું જુદાપણું છે? તો લખ્યું છે સ્વયંપ્રભા ઇઝ નેમ ગિવન ટુ ગ્રુપ ઓફ 40 ડીટીએચ ચેનલ. એટલે કે સાહેબ સ્વયંપ્રભામાં આપણને 40 ડીટીએચ ચેનલો ડાયરેક્ટ ટુ હોમ, ઘર બેઠા ભણી શકો એવી 40 ચેનલ મળે છે. બુકમાં સુધારી નાખજો, 40 આવશે. એનું એ ટેલિકાસ્ટિંગ કરે છે, કન્ટેન્ટ પણ આપે છે. જ્યારે સ્વયં શું કરે છે? સ્વયં પ્રોવાઈડ ઓનલાઈન મૂક કોર્સિસ. યાદ રાખજો, સ્વયંપ્રભા 40 ડીટીએચ ચેનલની વાત કરે છે, જેમાં ડાયરેક્ટ ટુ હોમ તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે. જ્યારે સ્વયં છે એક ઓનલાઈન મૂક કોર્સ માટેનું પ્લેટફોર્મ છે, જેમાં તમને સર્ટિફિકેટ અને ક્રેડિટ ટ્રાન્સફર મળે. સ્વયંમાં શું મળે? સર્ટિફિકેટ મળે અને ક્રેડિટ ટ્રાન્સફર મળે, જે મૂક માટેના ઓનલાઈન કોર્સિસ પ્રોવાઈડ કરે છે. જ્યારે સ્વયંપ્રભાથી 40 ડીટીએચ ચેનલની માહિતી જે એજ્યુકેશન સાથે જોડાયેલી છે, જે ડાયરેક્ટ ટુ હોમ તમારા ઘર સુધી પહોંચે છે. ડન છે? સ્વયં અને સ્વયંપ્રભા બંને જુદી વસ્તુ છે. આ તમને ક્લિયર ખબર પડી?
તો સાહેબ સ્વયંપ્રભાની કલ્પના 40 ડીટીએચ ચેનલોના સમૂહ તરીકે છે. સાહેબ એમાં જીસેટ 15 જે છે એ સેટેલાઇટનો ઉપયોગ કરી દરરોજ 24/7 ધોરણે ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણ માટે સમર્પિત છે. સાહેબ શરૂ જ હોય, બંધ નથી થતું. 24/7 એટલે શું? 24 કલાક અને એ પણ 7 દિવસ સુધી કન્ટિન્યુ ચાલુ હોય, જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ છે એ તમને પહોંચાડવામાં આવે તમારા ઘર સુધી, ડાયરેક્ટ ટુ હોમ તમને આ વસ્તુ છે એ મળતી હોય છે. 40 ચેનલો છે, જેમાં ઓછામાં ઓછા 4 કલાક માટે નવી સામગ્રી, જે દિવસમાં વધુ 5 વખત પુનરાવર્તિત થાય. સાહેબ દરરોજ 4 કલાક નવી સામગ્રી આવે અને પછી દિવસમાં 5 વાર તો પુનરાવર્તિત થાય. 4 કલાક નવી સામગ્રી, દિવસમાં 5 વાર રિપીટેશન થાય, 5 ચોક 20 કલાક સુધી તો આનું આ ચાલે. 4 કલાક નવી સામગ્રી આવે, 5 કલાક પુનરાવર્તિત થાય, 5 ચોક 20 કલાક સુધી આ જ ચાલે. જેનાથી વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતા મુજબ સમય પસંદ કરી શકશે. આ સ્વયંપ્રભાની ખાલી નાનકડી એવી માહિતી છે. જો સ્વયંપ્રભાની ડીટીએચ ચેનલ છે એ સ્વયંપ્રભાની ટોટલ 40 ડીટીએચ ચેનલ છે. 40 એ જીસેટ 15 સેટેલાઇટ અંતર્ગત ચાલે છે અને ડાયરેક્ટ ટુ હોમ આપણા સુધી પહોંચે છે. 24/7 એટલે શું? 24 કલાક અને 7 દિવસ, એટલે કે કન્ટિન્યુ ચાલુ જ હોય છે. અને આ કોના દ્વારા અપલિંક થયેલું છે? બાયસેગ એન દ્વારા આનું અપલિંક કરવામાં આવેલું છે. બાયસેગ એન દ્વારા એનું અપલિંક કરવામાં આવેલું છે. અપલિંક એટલે જોડાણ કરવામાં આવ્યું છે. અને ક્વોલિટી એજ્યુકેશન માટે 40 ચેનલો છે એની અંદર તમને ભણાવાય છે. હવે 40 ચેનલ કઈ છે તમને ખાલી બતાવી દઉં, પણ તમારી એક્ઝામમાં પૂછાશે નહીં હો. તમારી એક્ઝામમાં એવું નહીં પૂછે કે ભાઈ સ્વયંપ્રભાની 5મી ચેનલ કઈ છે, સ્વયંપ્રભાની 10મી ચેનલ કઈ છે, સ્વયંપ્રભાની 15મી ચેનલ કઈ છે, તમને નહીં પૂછાય. પણ જો પ્રોફેસર બનવું છે, જીસેટ પરીક્ષા આપો છો તો પૂછાય. કેમ કે આ હાયર એજ્યુકેશન સાથે જોડાયેલી છે. આ કોની સાથે જોડાયેલી છે? ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી છે. એટલે આ 40 ચેનલના નામ તમને નહીં પૂછા, તો તમને નોલેજ માટે અહીંયા હું આપું છું. જો 40 ચેનલના નામે છે. જો પહેલી ચેનલનું નામ યાદ રાખી શકાય, વાગીસ. બીજી ચેનલનું નામ છે સંસ્કૃતિ. ત્રીજી ચેનલનું નામ છે પ્રબોધ. ચોથી ચેનલનું નામ છે સારસ્વત. પછી છે પ્રબંધન, પછી છે વિધિક, પછી છે કૌટિલ્ય, પછી છે આર્યભટ્ટ, પછી છે સ્પંદન, પછી છે દક્ષ. આ 10 ચેનલના નામ તો તમારી સામે જ છે. અને પછી તમે જુઓ ને તો બાકી સોશિયલ સાયન્સની 11મી ચેનલ, બેઝિક એપ્લાઇડ સાયન્સ માટે, પ્રોફેશનલ એજ્યુકેશન માટે, આમ દરેક વિષય માટે અલગ અલગ પ્રકારની 40 ચેનલ છે. ડીટીએચ જે સ્વયંપ્રભાની 40 ચેનલ છે, જે જીસેટ 50 અંતર્ગત એટલે કે જીસેટ 15 અંતર્ગત બાયસેગ એન દ્વારા એનું લિંક થયેલું છે, એટલે કે એને જોડાણ કરવામાં આવ્યું છે બાયસેગ એન દ્વારા. કયા સેટેલાઇટ અંતર્ગત આ ડીટીએચ એટલે કે તમારા ઘર સુધી પહોંચે છે? કયા? તો કે ભાઈ જીસેટ 15 અંતર્ગત પહોંચે છે, જેને સ્વયંપ્રભાની 40 ચેનલ કહીએ. પણ તમને 40 ચેનલ ક્યારે પૂછાશે નહીં, ખાલી સ્વયંપ્રભાની સામાન્ય માહિતી આપણી પાસે હોવી જોઈએ. આટલું ડિટેલમાં તમે જો પ્રોફેસર બનવાના હોય ને તો પૂછે, કેમ કે આ બધું ઉચ્ચ શિક્ષણમાં આવે. જીસેટ ની પરીક્ષા પૂછાય, નેટ ની પરીક્ષા પૂછાય. જીસેટ ને નેટ આપો તો આ પૂછાય. બરાબર. આ 40 ચેનલના નામ છે. 40 ચેનલ છે. તમારી બુકમાં 80 ચેનલ લખાઈ ગયું, ભૂલથી લખાઈ ગયું છે. 40 જ છે. જો આપણે પ્રૂફ સાથે દર્શાવી દીધી, 40 જવાબ આવશે. બરાબર. આ તમે ખાલી પીપીટીમાં વાંચી શકો તમારા નોલેજ પૂરતું. બાકી તમારી ટેટ ટાટમાં આ નહીં પૂછે, એટલે બહુ મૂંઝાઈ ન જતા. સર આટલું બધું નહીં, ના રે ના, આટલું બધું નહીં તરવાનું તમારે ભાઈ. તો સ્વયં અને સ્વયંપ્રભા તમને ક્લિયર થયું હશે એવી આશા રાખું છું. તો ચેનલોની અંદર ખાસ તો બાયસેગ દ્વારા એનું ગાંધીનગરથી અપલિંક કરવામાં આવે છે. મેં લખ્યું ને શેના દ્વારા અપલિંક થાય છે? ગાંધીનગરથી બાયસેગ એન દ્વારા એનું અપલિંક કરવામાં આવે. અપલિંક એટલે જોડાણ કરવામાં આવે, એ જ લખ્યું છે અહીંયા કે ભાઈ બાયસેગ એન દ્વારા ગાંધીનગરથી અપલિંક થાય છે. સામગ્રીમાં એનપીટીઈએલ, આઈઆઈટી, યુજીસી, સીઈસી, ઇગ્નો, એનસીઈઆરટી, એનઆઈઓએસ આ બધું આપણે ભણ્યા સાહેબ. એનપીટીઈએલ પણ આપણે ભણી ગયા, એનું પૂરું નામ આગળ આવ્યું હતું. આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, યુજીસી ભણી ગયા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, સીઈસી નું નામ ગઈકાલે ભણ્યા. ઇગ્નો નું નામ ખબર છે, એનસીઈઆરટી નું નામ ખબર છે, એનઆઈઓએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ બધું ખબર છે. પછી સાહેબ આઈએનએફ એલઆઈબી નેટ એટલે કે ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક અમદાવાદ દ્વારા જાળવવામાં આવ્યું. સાહેબ આ બધું ભણ્યા આપણે ક્યારે?
હજુ ગઈકાલે જ ભણ્યા, જો તમને કદાચ ખબર હોય તો. ગઈકાલે જ હજુ આ ટોપિક મેં તમને ભણાવ્યા, જો તમને યાદ હોય તો. ઘણા કે સર ખોટું બોલો માં કાંઈ ભણાવ્યું નથી, તો હું તમને પ્રૂફ દેખાડું. શું દેખાડું? પ્રૂફ. ગઈકાલે જ ભણાવ્યું, પણ શું છે કે આપણે ભૂલી જાય. જો આપના કોર્સ વિશે ભણતા હતા ત્યારે જેમ આવ્યું હતું કે નહીં, શું આવ્યું હતું સાહેબ? જો આ સીઈસી આવ્યું હતું, કન્સોર્ટિયમ ફોર એજ્યુકેશન કમ્યુનિકેશન ગઈકાલે. પછી આ પણ આવ્યું હતું, જો ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર આવ્યું હતું કે નહીં? હા હો સાહેબ આવ્યું હતું. તો તમને ભણાવ્યું તો છે આ બધું. સ્વયં અને સ્વયંપ્રભાની જે સામાન્ય માહિતી હતી જે અહીં પૂરી થાય છે. અને એનું મુખ્ય કામ શું છે? આ બધી જે આઈસીટી છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, એનું ખરેખર મુખ્ય કામ છે શું? તો ભાઈ એનો ઉદ્દેશ એક જ છે, સમાન વપરાશ, ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ મળે, શાળા શિક્ષણ મળે, ઉચ્ચ શિક્ષણ બધાને મળે, જીવંત વર્ગો મળે. જીવંત વર્ગો એટલે લાઈવ ક્લાસ. હું તમને જે ભણાવું છું ને લાઈવ ક્લાસ કહેવાય. હું તમને જે ભણાવું છું ને જીવંત વર્ગો કહેવાય. શૈક્ષણિક ઇવેન્ટ્સનું જીવંત પ્રસારણ, લાઈવ ભણી શકાય. અભ્યાસક્રમ આધારિત અભ્યાસક્રમો અને એ પણ સ્નાતક અને અનુસ્નાતક વિષય વસ્તુઓ પણ એની અંદર આવી જાય. તો સાહેબ આવી રીતે ભણી શકો. એ બધું આઈસીટી નો મુખ્ય ઉદ્દેશ છે. આપણે જે આઈસીટી ભણીએ છીએ શું કામ છે? ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી લાઈવ ભણાવીને બધી જ માહિતી ઘર બેઠા લઈ શકાય. તો આપણે જે ભણીએ છીએ ને એ પણ એક પ્રકારનું આઈસીટી જ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. જય સાહેબ હવે અહીંયા તમે જોઈ શકો છો સ્વયંપ્રભાના પિલર એ જ છે જે સ્વયંના હતા. જુઓ સ્વયંપ્રભાના પિલર. પિલર એટલે આધાર સ્તંભ, આધાર સ્તંભો. સાહેબ તમે આગળ ભણ્યા એ સ્વયંના હતા, અહીંયા લખ્યું એ સ્વયંપ્રભાના છે. તો એક વસ્તુ એ ખબર પડી, સ્વયંપ્રભા હોય કે સ્વયં, બેયના આધાર સ્તંભો સરખા જ છે. એક્સેસ નો મિનિંગ થાય શિક્ષણની પહોંચ. સમાનતા એટલે ઇક્વિલિટી, ગુણવત્તા એટલે ક્વોલિટી. તો સાહેબ આ નોર્મલ વસ્તુ છે. આ સ્વયં અને સ્વયંપ્રભા જે આપણે ભણવાનું બાકી હતું એ કન્સેપ્ટ હું અહીંયા પૂર્ણ કરું છું. હવે તમારા કઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. સ્વયં અને સ્વયંપ્રભા વિશે આપણે જે ભણવું હતું એ હું પૂરું કરું છું. તમને ખબર છે ડીટીએચ ચેનલ છે તો એની અંદર આવે શું? તો ડીટીએચ ચેનલમાં આ બધું આવે. જો તમને લાગે સર આ ડીટીએચ એટલે તો કે ડાયરેક્ટ ટુ હોમ. તો એની અંદર કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવશે? જે સ્વયંપ્રભા અંતર્ગત 40 ડીટીએચ ચેનલ ચાલે છે આપણે ઉભયના, તો એ શું આવરી લેશે? તો ઉચ્ચ શિક્ષણમાં કલા વિષયને આવરી લેશે, વિજ્ઞાન, વાણિજ્ય વિષય, પરફોર્મિંગ એટલે કે કોઈને કઈ પરફોર્મ કરવું છે, આર્ટ્સ વિષય, સામાજિક વિજ્ઞાન વિષય, માનવતાના વિષયો, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, કાયદો, દવા, કૃષિ વગેરે જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે આ ડીટીએચ ચેનલ અંતર્ગત. અભ્યાસક્રમ આધારિત વિષય વસ્તુ. તમામ અભ્યાસક્રમો તેમની વિગતવાર ઓફરમાં તૈયાર પ્રમાણિત કરાશે. ડોમેન એટલે કે એની કક્ષા નક્કી કરવામાં આવશે. એટલે કહેવાનો મતલબ એવો છે સાહેબ કે સ્વયં અને સ્વયંપ્રભા ટોપિક પૂરો થાય. સ્વયંની અંદર પણ ગુણવત્તા શિક્ષણની વાત છે. સ્વયં અને સ્વયંપ્રભાના બંનેના જે પિલર છે, આધાર સ્તંભો એ સરખા છે. સ્વયં છે મૂકનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, શિક્ષણ માટેની વાત કરે. સ્વયંપ્રભામાં 40 ડીટીએચ ચેનલ છે. એ ડીટીએચ ચેનલમાં કયા વિષયોનો સમાવેશ થાય? તો એ લખ્યું છે આટલા વિષયો ઉપર એ ખાસ એને આવરી લે છે. આ નોર્મલ માહિતી હતી સ્વયંપ્રભાની. તો આઈસીટી ની નોર્મલ માહિતી પૂરી થઈ. હજુ આવનારા દિવસોની અંદર હજુ આપણે જે મેં ટોપિક આજે શરૂ કર્યો હતો પણ ઇન્ટરનેટના કારણે પૂરો નથી થયો, તો એ આવતીકાલે આપણે પૂર્ણ કરીશું. એ ટોપિક ખાલી તમને બતાવી દઉં કે આ ટોપિક આપણે આવતીકાલે ભણવાનો થશે. કયો ટોપિક? તો સાહેબ જે આ બધા ટોપિક છે આપણે આવતીકાલે ભણીશું. જો આ બધું આ જી શાળાએ હું તમને ભણાવવાનો છું, ના નહીં પાડું પણ આવતીકાલે. હું દીક્ષાએ ભણાવીશ, ના નહીં પાડું પણ આવતીકાલે. સ્વયંપ્રભા તો હમણાં જ ભણી ગયા. સ્વયં પોર્ટલ વિશે પણ જો વહાલી દીકરી અમુક જે યોજનાઓ ભણવાની બાકી છે ને એ પણ ભણીશું. જો આ નિષ્ઠા પ્રોજેક્ટની જે વાત છે એ પણ ભણવી છે. ટૂંકમાં તમે જે મૂંઝાઈ ગયેલા છો ને સર પૂરું થઈ ગયું આઈસીટી કે હવે ભણાવશો હજુ? સાહેબ તમને બેચમાં એટલું ભણાવશું કે જે તમારી પરીક્ષામાં પૂછાય ને તો એમાંથી જ પૂછાય, એની બહારનું ન પૂછાય એવું આપણે છે અહીંયા તમને કન્ટેન્ટ આપશું. એટલે એ વિશ્વાસ સાથે જોડાયેલા રહેજો. જે ભણાવવામાં આવે ને એના પર તમારે ધ્યાન આપવાનું રહેશે. જેટલું ભણાવે ને એટલું તમે ધ્યાન આપો તો ઘણું બધું તમને આની અંદર
ફાયદો થઈ શકે. ચલો હવે તમારા અંગત પ્રશ્ન હોય તો જણાવો. ને આવતીકાલે મહત્વનું એક સેશન છે. આવતીકાલે આપણે પદ્ધતિ શાસ્ત્રની બુક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બધાએ જોડાવું ફરજિયાત છે. આવતીકાલે જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર આપણે પદ્ધતિ શાસ્ત્રની બુક લોન્ચ કરવાના છીએ. તો આ સેશન બપોરે 1 વાગ્યે છે. આપણે આજે સેશન પૂરો કરીએ છીએ, પણ આવતીકાલે બધાએ તમામ શિક્ષકોને અર્પણ એટલે આપણું પદ્ધતિ શાસ્ત્રનું બુકનું લોન્ચિંગ છે. એટલે પરીક્ષા પાસ કરવાનું આ બ્રહ્માસ્ત્ર છે. કોને મળશે કોને નહીં મળે આ બધી માહિતી આપણે આવતીકાલે આપીશું. આ સેશન 25 જાન્યુઆરી ક્યારે છે? આવતીકાલે. તો એમાં આપણે 1 વાગે આ સેશન છે. આમાં બધા જોડાજો એટલે તમને ખબર પડે પદ્ધતિ શાસ્ત્રની બુક કેવી બની છે. આમ તો તમને બધાને બતાવવા માટે બુક તો હું લઈને જ આવ્યો છું. જો પદ્ધતિ શાસ્ત્રની બુક આપણી બની ગઈ છે. જુઓ તમે 480 પેજની આ બુક બની છે. 480 પેજની. અને આ પુસ્તક છે ને પદ્ધતિ શાસ્ત્રનું, એમાં આપણે પ્રિલિમે છે ને મેન્સ ને લઈ લીધું. આમ તમે જોવો ને આમ જોરદાર પુસ્તક, આમ જોયું હોય તો મજા આવી જાય એવું પુસ્તક છે. પદ્ધતિ શાસ્ત્ર આમ શરૂ થાય પછી તમે આમ જુઓ, આમ પેજ જોવો તો પેજ જોઈને વાંચવાનું મન થાય. જો આમ પેજ જોવો ને પદ્ધતિ શાસ્ત્ર પુસ્તકના તો વાંચવાનું મન થઈ જાય એવું પુસ્તક બનાવ્યું છે. સાહેબ એમસીક્યુ નો પણ સમાવેશ કર્યો છે, થિયરી પણ છે. જો તમને થોડું બતાવું. જો આપણે એક ટોપિક પૂરો થાય ને છેલ્લે એના એમસીક્યુ આવી જાય. જેવા એમસીક્યુ પૂરું થાય ને મેન્સમાં કેવા પ્રશ્નો પૂછાય ને એ પણ તમને અહીંયા અમે આપ્યા. જો અહીંયા જો આ ટોપિક પૂરો થયો એટલે તમને અહીંયા એમસીક્યુ આપ્યા. એના એમસીક્યુ પૂરા થાય એટલે મુખ્ય પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય એનું પણ ફોલ્ડર આપ્યું. એટલે પ્રિલિમની તૈયારી થાય, મેન્સની તૈયારી થાય, થિયરી આવી જાય અને આ એક જ બુકમાં બધું આવી જાય. જો આ એક બુક છે ને એની અંદર તમે જોવા જાવ તો આપણે બધું લઈ લીધું. બધું એટલે કેવું કે સાહેબ પેલા કોમન મેથડ આવે. કોમન મેથડ ક્યાં સુધી ચાલે ખબર? કોમન મેથડ ક્યાં સુધી ચાલે? તો પેજ નંબર જોવા પડશે. પેજ નંબર પ્રમાણે અનુક્રમણિકા મોટી બધી આપી. જો આવડી મોટી અનુક્રમણિકા છે. એટલે તમારું છે ને કોમન મેથડ ચાલે 100 ને લઈને 190 પેજ સુધી ખાલી કોમન મેથડ આપ્યું. બોલો 190 પેજ સુધી કોમન મેથડ આપેલું છે. એટલે આ બુક બનાવવામાં ઘણો સમય લાગ્યો છે ને આ બુક તમને બહુ સારી એવી મળવાની છે. કોમન મેથડ જેવું પૂરું થાય પછી તમને આની અંદર ઘણી બધી અવનવી બાબતો પણ શીખવવામાં આવે છે. જો પછી કોમર્સના વિદ્યાર્થી માટે કોમર્સ મેથડ અહીંથી ચાલુ થાય. તો કોમર્સના વિદ્યાર્થીને કોમર્સ મેથડ ભણી લેવાની. કોમર્સ મેથડ પૂરી થાય પછી ગણિત વિજ્ઞાનની મેથડ, સોશિયલ સાયન્સની મેથડ ચાલુ થાય. એના પણ આની અંદર બધા કન્સેપ્ટ, ગણિત વિજ્ઞાનની મેથડ ચાલુ થાય એ પણ બધું આવી જાય. એને પાછા પેપર મૂકેલા હોય આખા. એ પૂરું થાય, પેપરો પૂરા થાય પછી હિન્દી મેથડ શરૂ થઈ. હિન્દી મેથડ આમાં આવી જાય. પછી અંગ્રેજી મેથડ જોવી છે તો અંગ્રેજી મેથડ પણ આની અંદર છે. તમને લાગે સર ભાષા મેથડ આવી જાય? હા, ભાષા બધું આવી જાય. સંસ્કૃતની પદ્ધતિ આવી ગઈ. જો કમ્પ્યુટરની પદ્ધતિ આવી ગઈ. તમે કહે ને કમ્પ્યુટર, હા સાહેબ કમ્પ્યુટરની પદ્ધતિ પણ છે. જો ઇંગ્લિશની પદ્ધતિ પણ આની અંદર લઈ લીધી છે. ઇંગ્લિશ મેથડ આખું. પછી વિવિધ નમૂના આપ્યા છે. વિવિધ આયોજનની તમે જે વાત કરતા હતા, પાઠ આયોજનનો નમૂનો ને એકમ પાઠનો નમૂનો, પાઠ આયોજન કેમ કરવું ને એકમ પાઠ કેમ કરવું એના નમૂના લઈ લીધા છે. ઇંગ્લિશ મેથડ એ છે, મૂંઝાવાનું નહીં. ઇંગ્લિશ મેથડ એ મૂકી છે. ઇંગ્લિશ મેથડ જો આ રે ઇંગ્લિશ મેથડ, આ બધું ઇંગ્લિશ મેથડ છે. જે તમારી પરીક્ષામાં પૂછે છે ને ઇંગ્લિશ મેથડ એ પણ આની અંદર લીધું છે. ટૂંકમાં એક જ બુક જેની અંદર બધું આવી જાય. એક જ બુકમાં બધું આવી જાય. એટલે આ પુસ્તક બનાવવામાં ઘણો સમય લાગ્યો છે પણ પુસ્તક સારું એવું બનાવ્યું છે. એટલે આ પુસ્તકનું લોન્ચિંગ આપણે આવતીકાલે રાખીશું. તો તમને મેં બતાવી દીધું છે, છતાં આ લોન્ચિંગમાં આપણે હજુ ડિટેલમાં વાત કરશું. અને આ પુસ્તક જે નવા વિદ્યાર્થીઓ છે એમના માટે છે, ફ્રીમાં. નવા વિદ્યાર્થી એટલે મિશન 2025 ને ચાણક્ય બેચમાં જોડાયેલા છો તો આ પુસ્તક ફ્રીમાં મળવાનું છે. નહીં ચાણક્ય નહીં, સોરી, મિશન 2025 પછીની બેચમાં. બાકી જે ચાણક્ય પહેલાની જે બેચો આપણી શરૂ હતી 1.0, 2.0 અને ચાણક્ય બેચ, એ બેચોને આપણે આ પુસ્તક છે એમાં ખાલી 50% ડિસ્કાઉન્ટ સાથે આપશું. બરાબર? એની કાલે આપણે ડિસ્કશન ડિટેલમાં કરશું કે ભાઈ નવા વિદ્યાર્થી કોણ કોણ છે કે જેને ફ્રીમાં મળશે અને જૂના વિદ્યાર્થી કોણ કોણ છે કે જેને 50% ડિસ્કાઉન્ટ સાથે મળશે. શું ફી રહેશે
એ બધી માહિતી આપણે આવતીકાલે આપશું. કાલે બધે આવી જવાનું છે 25 તારીખે બપોરે 1 વાગે લાઈવ. બધા જોડાજો, બહુ મજા આવશે. આ દ્રોણાચાર્ય બેચ ને મળશે કે કેમ એ બધી ડિસ્કશન સર સાથે ફાઇનલ ડિસ્કશન કરવાની બાકી છે. એટલે આવતીકાલે સર જે સૂચના આપે, મહેશ સર કે ચેતન સર ને પૂછીશું, જે સૂચના આપશે એ પ્રમાણે તમને આ બુક છે આપણે પ્રોવાઈડ કરશું. એ સૂચના તમને મળી જાય પછી 1 વાગે લોન્ચ કરવાની છે. બરાબર? એટલે કાલે 1 વાગે ખબર પડશે. અત્યારે હું તમને કન્ફર્મ ના કહી શકું કોને ફ્રીમાં આપીને કોને નહીં. એ મહેશ અને ચેતન સર નક્કી કરશે. બપોરે 1 વાગે આ સેશન છે, એમાં જોડાઈ જજો એટલે બધી માહિતી મળી જશે. ચલો તો આજના સેશન ને અહીંયા સુધી રાખીએ. હવે તમારા કઈ અંગત પ્રશ્નો હોય પૂછો. ચલો એક ભાઈ હતા આપણા, હા, એમણે કઈક અંગત પ્રશ્ન કઈક પૂછ્યા હતા ને હું નહોતો જવાબ આપી શકો, પણ હવે પૂછી શકો છો. અને સાહેબ આવતીકાલે 2 સેશન છે. 1 વાગે લોન્ચ કરશું બુક અને 5:30 વાગે મનોવિજ્ઞાનના ભૂકા બોલાવા છે. તો મનોવિજ્ઞાનના ભૂકાનો સેશન 5:30 વાગે આઈ જોવાનું અને 1 વાગે બુકનું લોન્ચિંગ છે. આમાં તો ખાસ જોડાઈ જવાનું. તમારા ગ્રુપમાં શેર કરવું હોય કરી શકાય. બરાબર ને? આવતીકાલે આપણે આ બધી જે એપ્લિકેશન ને માહિતીઓ ભણવાની છે કાલે ભણીશું. આજનો સેશન અહીંયા પૂરો કરીએ. જે વસ્તુ બાકી રહી ગઈ છે બધું કાલે ભણાવીશ. એક વસ્તુ નહીં ભણાવું નહીં, પણ આજે ઇન્ટરનેટના કારણે ઘણું ડિસ્ટર્બન્સ થયું છે એટલે આજનો સેશન અહીંયા સુધી રાખીએ. હા, કાલે મનોવિજ્ઞાનનો લેક્ચર હશે તો માફ કરજો. જો કાલે એપ્લિકેશનમાં મનોવિજ્ઞાનનો લેક્ચર હશે તો મનોવિજ્ઞાનનો ટોપિક આવશે. શિક્ષણનો લેક્ચર હશે તો શિક્ષણનો ટોપિક આવશે. એટલે કાલે આપણે જોશું, જો મનોવિજ્ઞાન હશે તો મનોવિજ્ઞાનનો ટોપિક ભણાવીશ. કાલે જો શિક્ષણ હશે તો શિક્ષણમાં જે આપણે બાકી છે એ ટોપિક ભણાવીશ. અને મનોવિજ્ઞાનના લેક્ચરમાં મનોવિજ્ઞાન જ ચાલશે. શિક્ષણના લેક્ચરમાં શિક્ષણ જ ચાલશે. હા, નીરુબેન પટેલે કરાવી દેશું. બુક કાલ લોન્ચ કરીએ ત્યારે બધી માહિતી આપશું, ક્યારે મળશે ને ક્યારે નહીં, બધી જ માહિતી. હિનાબેન ચૌધરી, હા હા, ઇંગ્લિશ મીડિયમમાં આપો તો ઇંગ્લિશ મીડિયમમાં જ થાય. છત્રપાલસિંહ સોલંકી. જગ્યા વધારે નથી હોતી. ઇંગ્લિશ મીડિયમમાં ફોર્મ ભરો છો ને ઇંગ્લિશ મીડિયમમાં તમને જોબ મળે, એમાં જગ્યા સાવ ઓછી હોય છે. અન્ય માધ્યમમાં સાવ ઓછી જગ્યા હોય છે. પટેલ સ્નેહાબેન બની ગયું છે. મકવાણા દક્ષાબેન તમે ફરીવાર પ્રશ્ન પૂછી શકો છો, કેમ કે કમેન્ટ એટલી બધી સ્પીડમાં જતી હોય, કોઈને બધાના જવાબ આપવા પોસિબલ નથી થતા. તો બીજી વાર પ્રશ્નનો જવાબ તમને આપું. તમે બીજી વાર પ્રશ્ન ન પૂછી શકો. ભાઈ તમે પાછા નગરા એમ જ કહો કે મારા પ્રશ્નનો જવાબ નથી આપતા, આવું કેમ? આવું બધું ના લખો. બીજી વાર પ્રશ્ન પૂછી નાખો. વોટ્સએપ ગ્રુપ ક્યારનું બની ગયું છે? મકવાણા દક્ષાબેન પ્રશ્ન લખશો બેન કે હજુ તમે ખાલી આમને મને એવો જ જવાબ આપશો? મેં 5 વાર લખ્યું ને એવું જવાબ આપશો કે પ્રશ્ન પૂછશો ફરી વાર? કેમ કે આમાં કમેન્ટ છે ને બેન, આપણી બેચમાં અત્યારે હું તમને કહેતો નથી પણ કહું છું કે 1000+ વિદ્યાર્થીઓ હોય છે. હવે બધાની કમેન્ટ સ્પીડમાં જતી હોય તો ન વચાય એવું બને તો બીજી વાર લખવામાં શું વાંધો? બીજી વાર નહીં પણ 10 વાર લખવાનું થાય. કદાચ મેં ન વાંચ્યું હોય તો તમે લખી શકો. હા, પીપીટી ટાઈમે આવતી નથી એ મને ખ્યાલ છે, પણ હવે આપણે કહી દઈએ, પીપીટી નું પણ કહી દઈશું. બધાના લેક્ચર જે સમય આવે છે એ સમય આવવાના છે ભાઈ. બુકની વાત કાલે કરશું. બુકનો કોઈ પ્રશ્ન ન કરતા મેં તમને કહી દીધું છે કે બુક કોને મળશે કોને નહીં મળે એની માહિતી માટે કાલે બપોરે 1 વાગે જોડાવું ફરજિયાત છે. આ ટોપિક ટેસ્ટ આપણે ફરીવાર મુકાય એવી આપણે ટ્રાય કરીએ. ટોપિક ટેસ્ટ નું પણ કામ કરીએ. હા, ચાલે છે. જે દિવસે આપણે વાત કરી હતી એમાં તમને જે નંબર આપ્યો છે એમાં તમે જે મેસેજ કરશો ને તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેશે. જે દિવસે મેં વાત કરી હતી ત્યારે તમને જે નંબર આપ્યો એ નંબરમાં મેસેજ કરશો તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. 22 તારીખનો લેક્ચર હતો એમાં માહિતી આપેલી છે.
દીક્ષિતાબેન મોરી, હજુ તો 2-5 ટોપિક બાકી છે. તમે કેમ આવું દરરોજ પૂછો છો? તમને ભણવામાં આમ ટૂંકમાં વધારે બર્ડન પડે છે કે કેમ? જેટલું બાકી હોય, જેટલું નોલેજ મળે એટલું લઈ લેવાનું હોય. જો આ નંબર પર તમે તમારું નામ લખીને મેસેજ કરશો, તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દેશું. વોટ્સઅપ ગ્રુપમાં તમને એડ કરી દેશું. આ નંબર પર તમે તમારું નામ લખીને મોકલી શકો છો. હવે એક બેને પ્રશ્ન પૂછ્યો નથી, હજુ પણ તમારી બધાની કમેન્ટ બહુ સ્પીડમાં જાય છે. એક બેનનું ખરેખર છે ને પ્રશ્ન હતો એ બાકી રહી ગયો. ઓકે સતરપાલસિંહ સોલંકી, 100% મળીશું. કાલની પીડીએફ અને એ મુકાવી દેશું. એક બેને પ્રશ્ન પૂછ્યો તો પછી પૂછ્યો કે ન પૂછ્યો, હું એમનો પ્રશ્ન ગોતું છું. ક્યાં છે એમનો પ્રશ્ન? ક્યાંય છે નહીં. ઉપર સુધી બધી કમેન્ટ ચેક કરી. મકવાણા દક્ષાબેન, તમારો પ્રશ્ન બેન પૂછી જો ને એટલે પછી આપણે છૂટા પડીએ બેન. તમારા પ્રશ્ન વાટે હું ઊભો છું. હા, ટેટ 2 એક્ઝામ નવી પદ્ધતિ પ્રમાણે આવશે જૂની, તો આપણે કહી દીધું. મકવાણા દક્ષાબેન, આપણે કહી દીધું જૂની પદ્ધતિથી આવશે. તમે લાઈવ લેક્ચર જોવો છો કે નથી જોતા બેન દક્ષાબેન? જૂની પદ્ધતિથી આવશે. તમને મેં કીધું હતું કે યુટ્યુબમાં સેશન હોય ને બધા જોવાના. તમે કદાચ સમયસર નહીં જોતા હોય બેન, એમાં મેં બધી માહિતી આપી છે. આજનો સેશન હતો 7:30 વાગે, એમાંય માહિતી આપી છે. એટલે બધા જે સેશનો હોય ને યુટ્યુબ ઉપર, જે ખાસ તો જે માહિતી આપવાના લેક્ચરોની ફરજિયાત જોવાના. એમાં અમે તમને અપડેટ માહિતી આપતા હોય જે તમારા માટે બહુ ઉપયોગી હોય. એ માહિતી ખાસ જોવાની દોસ્તો. આવતીકાલે આપણે પદ્ધતિ શાસ્ત્રની બુક લોન્ચ કરીશું 1 વાગે, જેમાં બધા જોડાવું ફરજિયાત છે. સેશનમાં જોડાઈ જજો. ચલો છૂટા પડીએ. ચલો કાંઈ વાંધો નહીં દક્ષાબેન, તમે બધા સેશન જોશો એટલે ઓટોમેટિક તમને બધો ખ્યાલ મળતો રહેશે. અપડેટ રહેવાનું. આપણે છે એપ્લિકેશનમાં જોડાતા રહીએ ને યુટ્યુબમાં તે ચેક કરતા રહીએ કોઈ ઇમ્પોર્ટન્ટ સેશન છે કે નહીં. ખાલી એપ્લિકેશનમાં જોડાયા છો ને એપ્લિકેશન જોવી એવું નથી. એપ્લિકેશનમાં બધું જોવાનું, પણ યુટ્યુબ ને ચેક કરવાનું. કઈ અપડેટ માહિતી હોય તો યુટ્યુબમાંથી તમને મળતી રહે. એટલે અપડેટ માહિતી માટે યુટ્યુબ ચેક કરો, જ્ઞાન લેવ શિક્ષણ. બરાબર? ચલો હવે કઈ પ્રશ્ન ન હોય તો કમેન્ટમાં યસ કરીએ, છૂટા પડીએ. અને આવતીકાલે બધા ફરજિયાત જોડાવાનું છે. ક્યાં જોડાવાનું છે ફરજિયાત બધાએ? તો કે ભાઈ જ્ઞાન લેવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર જોડાવાનું છે, જેમાં આપણે પદ્ધતિ શાસ્ત્રની બુક બપોરે 1 વાગે લોન્ચ કરીશું. આ 1 વાગ્યાની બુકમાં બધાએ જોડાવું ફરજિયાત. 1 વાગ્યાની બુક લોન્ચિંગમાં બધાએ જોડાવું ફરજિયાત છે. ચલો આ સિવાય પ્રશ્ન હોય તો કયો, બાકી કમેન્ટમાં યસ લખો. છૂટા પડીએ, મળીએ આવતીકાલે. અને આજના લેક્ચરમાં ઇન્ટરનેટના કારણે જે ટોપિક બાકી રહી ગયા છે એ ટોપિક આપણે હવે પછી ભણીશું. જો મનોવિજ્ઞાનનો સેશન હશે મનોવિજ્ઞાન ભણાવીશ. શિક્ષણનો સેશન હશે તો આપણે જે આ શિક્ષણના ટોપિક બાકી રહી ગયા છે એ ભણાવીશ. એટલે કયો ટોપિક છે એ પ્રમાણે તમે પાછા કહેજો. પછી કાલ કહેશો સર ઓલો ટોપિક અધૂરો છે, પણ એ મનોવિજ્ઞાન હોય તો મનોવિજ્ઞાન ચાલે, શિક્ષણ હોય તો શિક્ષણ ચાલે. સમજો. મળતા રહેશો આવા સેશન સાથે. આવતીકાલે 1 વાગે બુકના લોન્ચિંગમાં બધાએ જોડાવું ફરજિયાત છે. ત્યાં સુધી રજા લઈશ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, આવજો, ગુડ નાઇટ.